ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। स्वागतम उपस्थित सर्व श्रोता वैष्णवगण महानुभावो, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને સૌથી ઉત્તમ કે આજથી પ્રતિદિન 7 દિવસ સુધી આપણે હરિનામ સપ્તાહ ઉજવણી કરવાની છે. અને સપ્તાહ જે છે ભાગવત કથા માટે પણ સપ્તાહ શબ્દ પ્રયોગ થાય છે. અને આપણે જોઈએ કે આ એક એવો અવસર છે જેમાં 7 દિવસ સુધી આપણે હરિનામના વિષયમાં શ્રવણ કરવાનું છે. તો શ્રીમદ ભાગવતમની અંદર એવા ઘણા બધા શ્લોકો છે
જેમાં શ્રી સુખદેવ ગોસ્વામીના મુખથી હરિનામની મહિમાને પ્રકટ કરવામાં આવી છે. તો એને જ આપણે કંઈક ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું અહીંયા. બીજો આપણા જીવનનો મહત્વપૂર્ણ લાભ એ છે કે આ કથાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે અધિક માસની અંદર. જે અધિક માસનું એક બીજું નામ છે પુરુષોત્તમ માસ. અને પુરુષોત્તમ શબ્દ જે છે એ ભગવાન માટે પ્રયોગ થયો છે. આપણે બધા લોકો જાણીએ છીએ કે જે પુરુષોમાં સૌથી ઉત્તમ છે એને પુરુષોત્તમ કહેવામાં આવે છે, કે જેનાથી શ્રેષ્ઠ પુરુષ અન્ય કોઈ પણ નથી. તો પુરુષોત્તમ માસ નામ પડવા પાછળ ઘણી બધી કથાઓ છે. પુરુષોત્તમ માસના મહાત્મ્ય અંગે પણ ઘણી બધી વિસ્તૃત કથાઓ અન્ય પુરાણોની અંદર વર્ણિત છે. પણ આપણે થોડું સંક્ષિપ્તમાં પુરુષોત્તમ માસના મહાત્મ્યને શ્રવણ કરી અને આગળ ઉપર આપણો જે મૂળ વિષય છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો પુરુષોત્તમ માસની પદ્મ પુરાણ અનુસાર એક કથા કે જેમાં એક બ્રાહ્મણ દંપતી છે અને બ્રાહ્મણ દંપતીને કોઈ સંતાન નથી, અને સંતાન નહીં હોવાના કારણે એમણે નિશ્ચય કર્યો કે આપણે કોઈ સંતાન નથી તો કેમ નહીં આપણે ભગવાનને પોતાના સંતાન તરીકે સ્વીકાર કરીએ. આમ પણ તમે ભાગવતની અંદર જુઓ તો એવા ઘણા બધા ભક્તો થયા છે કે જેણે ભગવાનને પોતાના પુત્ર તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી છે, અને ભગવાને એમને વરદાન આપ્યું છે કે હું તમારા પુત્રના રૂપમાં પ્રકટ થઈશ. સૌથી મુખ્ય કથા જોઈએ તો દશમ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણના પ્રાકટ્ય વખતે સ્વયં ભગવાન પ્રગટ થઈ અને પોતાના પૂર્વ 3 જન્મોની કથા પોતાના માતા પિતાને કહે છે કે તમે તપસ્યા કરી અને મને પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા, અને એટલા માટે આજે હું પુત્રના રૂપમાં તમારી સામે પ્રગટ થયો છું. પંચમ સ્કંદમાં જોઈએ તો મહારાજ નાભી જેમણે ભગવાન સમક્ષ ઈચ્છા રાખી કે તમે મારા પુત્રના રૂપમાં પ્રગટ થાવ અથવા તમારી સમાન એક પુત્ર મને પ્રાપ્ત થાય. અને શીલ પ્રભુપાદ બહુ સુંદર કહે છે કે જે દંપતીઓને જીવનમાં સંતાન સુખ નથી, પુત્ર નથી, એણે દુઃખી થવાની જરૂર નથી કે અમારા જીવનમાં સંતાન કેમ નથી, પુત્ર કેમ નથી. વાસ્તવિકતા એ છે કે યદી જો આ વ્યક્તિ ભક્ત છે અને ભક્ત હોવા છતાં એને પુત્ર નથી, તો એ વ્યક્તિ માટે સૌથી ઉત્તમ ઓપોર્ચ્યુનિટી છે, સૌથી ઉત્તમ અવસર છે કે એ ભગવાનને પોતાના પુત્ર તરીકે સ્વીકાર કરી લે, ભગવાનને પુત્ર સમજી એની સેવા કરે, અને આ જીવનનો સૌથી ઉત્તમ લાભ છે. તો આ જે બ્રાહ્મણ દંપતી છે એ નિશ્ચિત રૂપમાં ભગવાનના ભક્ત હતા, અને એટલા માટે સંતાન નહીં હોવાનું કોઈ દુઃખ એના હૃદયમાં નહોતું, પણ એણે નિશ્ચય કર્યો કે આપણે ભગવાનને જ આપણા સંતાન તરીકે સ્વીકાર કરશું. અને એ બ્રાહ્મણ દંપતી એને કોઈ પણ વ્યક્તિ ગામમાં મળે અને પૂછે કે તમારે પુત્ર નથી, તો એ લોકો કહેતા નહીં અમારે પુત્ર છે પણ એ કાશીએ ભણવા માટે ગયો છે, અને જ્યારે યુવાન થશે, જ્યારે એની વિદ્યાભ્યાસ પૂર્ણ થશે ત્યારે એ વ્યક્તિ પરત ફરશે. તો આ રીતે ગામ લોકોને આ બ્રાહ્મણ દંપતી જવાબ આપવા લાગ્યા. પણ ગામ લોકોના મનમાં એવું હતું કે આ લોકો આપણાથી જૂઠું બોલે છે. ભલે એ લોકો એવું કહે છે કે અમારો પુત્ર છે, કાશીએ વિદ્યાભ્યાસ માટે ગયો છે, પણ રિયાલિટી છે કે આમને કોઈ પુત્ર નથી. અને ગામ લોકોને મજા આવતી હતી કે ચલો બ્રાહ્મણ દંપતી જૂઠું બોલે છે, અને જ્યારે એનો સમય આવશે, એનો પુત્ર જ્યારે યુવાન થઈને પાછો ફરવાનો હશે, ત્યારે આપણે જોશું કોણ એના પુત્રના રૂપમાં આવે છે. અને જો કોઈ પુત્ર નહીં આવે ત્યારે આ બ્રાહ્મણ દંપતી જૂઠા સિદ્ધ થશે. તો આ રીતે સમય વ્યતીત થતો ગયો, અને 16 વર્ષ વ્યતીત થયા પછી લોકોએ એ બ્રાહ્મણ દંપતી પાસે આવીને કીધું કે બ્રાહ્મણદેવ, તમારો પુત્ર જે કાશીએ તમે ભણવા મોકલ્યો છે, તો અત્યારે તો એની ઉંમર વિવાહ યોગ્ય થઈ ગઈ હશે, અને તમારે એના વિવાહ કરાવી દેવા જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે પૂર્વના સમયમાં વિવાહ માટે વર કે કન્યાનું ઉપસ્થિત રહેવું જરૂરી નહોતું.
બેમાંથી કોઈ એક વ્યક્તિ હોય તો પણ વિવાહ સંબંધને યથારૂપ સ્વીકાર કરવામાં આવતો. અને ખાસ એ સમયે જ્યારે કોઈ પુરુષ ઉપસ્થિત ન હોય તો ગામ લોકોએ કીધું કે તમારો પુત્ર છે તો એના માટે પુત્રવધુ પણ લાવવી પડે, પુત્રવધુ પણ આવશે. તો એક કામ કરો, તમારા પુત્રના વિવાહ કરાવી દો અને જ્યારે એ આવે ત્યારે અંતિમ જે વિધિઓ છે ત્યારે સંપન્ન કરશું. તો બ્રાહ્મણ દંપતીને ઉચિત લાગ્યું એટલે પોતાના જ કુળ કુટુંબમાંથી એક સુંદર બ્રાહ્મણ કન્યાને જોઈ, ગુણવાન કન્યાને જોઈ અને એ કન્યા સાથે આ પુત્રના વિવાહ કરવામાં આવ્યા. તમે વિચાર કરો કેવો અદ્ભુત સંજોગ છે. રિયાલિટી છે કે પુત્ર છે નહીં, છતાં વાત ત્યાં સુધી પહોંચી કે હવે એ નિશ્ચિત થયું કે આના વિવાહ કરાવી દેવા જોઈએ. અને કન્યાય મળી ગઈ, સુંદર સર્વગુણ સંપન્ન કન્યા. અને વિવાહ કરી અને એ કન્યા જ્યારે ઘરે આવી તો એને ખ્યાલ હતો કે મારા પતિ જે છે એ વિદ્યાભ્યાસ માટે ગયા છે અને અમુક સમય પછી આવશે. તો એ બ્રાહ્મણ દંપતીની ખૂબ સુંદર સેવા કરી રહી છે. એ બ્રાહ્મણ દંપતી પણ એ વધુ જે છે એની સેવાથી પરમ પ્રસન્ન છે અને પોતાને ખૂબ સુખી માને છે કે આપણા પુત્રની પુત્રવધુ છે, આપણી સેવા થઈ રહી છે, આપણી હવે વૃદ્ધાવસ્થા થશે. પણ એ દંપતીએ એ કન્યાને એક વાત કરી કે જો બેટા, આ જે ઘર છે અમારું આખું, આ આખા ઘરની સ્વામીની હવે તું છો. અને અમે તો ઘરડા લોકો છીએ, કેટલું જીવીએ નક્કી નહીં, પણ એક વાત તું યાદ રાખજે કે અમારા ઘરની અંદર આ ઘણા બધા રૂમ હતા, બ્રાહ્મણ સંપન્ન હતા. તો એણે કીધું કે જે એક રૂમ અમે બંધ રાખેલો છે, આ રૂમ તારે ક્યારેય ખોલવાનો નહીં. ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, આ રૂમને ક્યારેય ખોલવો નહીં. તો કન્યા ગુણવાન હતી એટલે એણે વિચાર કર્યો કે નિશ્ચિત રૂપમાં કંઈક હશે અને આ રૂમ ખોલવાની જરૂર નથી મારે. અને એણે એની સેવા કન્ટિન્યુ રાખી. પણ આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યનો સ્વભાવ એવો છે કે એને જ્યારે કહેવામાં આવે કે આ નહીં કરવાનું અથવા આ વસ્તુ તમારે અહીંયા તમારા માટે નિષેધ છે, પ્રતિબંધ છે, તો એ વસ્તુ કરવા માટે આપણે સૌથી વધારે ઉતાવળા હોઈએ છીએ. અને જે વસ્તુ કરવાની આપણને કહેવામાં આવી છે, જેને વિધિ કહેવામાં આવે છે, તો વિધિના પાલન માટે આપણે હંમેશા પીછેહટ કરીએ છીએ. તમે જુઓ, 4 નિયમ જે છે ને એ નિષેધ છે, એ ન કરવાનું હોય, છતાં પણ આપણે લોકોને સમજાવવું પડે છે કે આ જે 4 નિયમ છે ને એ આ તમારે પાપ નથી કરવાનું. પાપ કરવું જોઈએ એવું ક્યાંય નથી લખ્યું, પણ છતાં લોકો કરે છે. અને મહામંત્ર ભગવાનના નામનો જપ કરવો જોઈએ એ વિધિ છે, શાસ્ત્રોમાં કીધું છે, છતાં એ કોઈ કરતું નથી. એના માટે કહેવું પડે છે આ તમે કરો. કારણ કે સ્વભાવની વિપરીતતા છે મનુષ્યોમાં. અને એટલા માટે લગભગ કોઈ વ્યક્તિ આનાથી બાકાત નથી. તો એ જે બ્રાહ્મણ વધુ છે એના મનમાં વિચાર થયો કે મારા સાસુ સસરાએ મને એ રૂમમાં જવાની ના શું કામ પાડી છે, આખરે એ રૂમમાં એવું છે શું? તો સમય વ્યતીત થતાં થતાં આ જે અધિક માસ છે એ અધિક માસ જ્યારે આવ્યો અને અધિક માસની અંદર સૌથી મોટી વ્રત વિધિ એ છે કે વધારેમાં વધારે તીર્થોનું સેવન કરવામાં આવે, વધારેમાં વધારે વ્રત ઉપવાસ કરવામાં આવે અને વિશેષ રૂપથી ભક્તો જે છે ભગવાનનું ભજન કરે વધારેમાં વધારે. તો ભક્તો માટે તો ખૂબ સુંદર લાભ છે કે વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી, દ્વારકા, કોઈ પણ ભગવાનના ધામની અંદર જઈ અને આપણે આ મહિનામાં વાસ કરવો જોઈએ. અને આના પછી નેક્સ્ટ દામોદર માસ છે. તો આ 2 મહિના 60 દિવસ ધામની અંદર રહી અને કોઈ વ્યક્તિ સાધના કરે, ભજન કરે, વ્રત કરે, ઉપવાસ કરે, પ્રદક્ષિણા ઇત્યાદિ જે કાંઈ કરશે એનું ખૂબ સુંદર ફળ એને પ્રાપ્ત થશે શુદ્ધ ભક્તિના રૂપમાં. અને આ નિશ્ચિત છે. કર્મકાંડી લોકો તો આ મહિનાની અંદર શું કરે છે, તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે, પોતપોતાના જે દેવી દેવતાઓને માનતા હોય એમના મંદિરોએ જાય છે અને જે એની અનુકૂળ વિધિઓ છે એ પ્રમાણે ફોલો કરે છે. પણ ભક્તો માટે જરૂરી છે કે આપણે સૌથી પહેલો નિયમ એ લઈએ કે આપણે જે નામ જપ કરીએ છીએ પ્રતિદિન એમાં કંઈક વધારો કરીએ.
જેમ કે 16 માળા જે લોકો કરે છે, તો એ લોકો સંકલ્પ લેશે કે અમે હવે 32 માળા કરશું પ્રતિદિન અધિક માસની અંદર. પછી એનાથી વિશેષ આગળ કોઈ સાધક એવું હોય તો એ 64 માળા પ્રતિદિન કરવાનો પણ નિયમ લઈ શકે છે. અને આ કોઈ બધી અઘરી વસ્તુઓ નથી. આ જે માસ છે જેનું મહાત્મ્ય શ્રવણ કરવા માટે આપણે બેઠા છીએ, તો એ એના માટે છે કે એને સાંભળ્યા પછી આપણે આપણી સાધનાને ઓર ઇમ્પ્રૂવ કરીએ. અહીંયા સુરતમાં પણ એવા ઘણા ભક્તો છે જેણે પ્રતિદિન 64 માળા જપ કરવાનો વ્રત લીધો છે. હાલાકી લોકો ઓફિસે જાય છે, નોકરી કરે છે અને છતાં 64 માળા જપ કરશે. તો ઘણા લોકોને એવું લાગે આવું કેવી રીતે પોસિબલ છે? એ લોકો 12 કલાક જોબ કરે પછી 64 માળા કરશે, કેવી રીતે મેનેજ કરશે? પણ છતાં પણ ભક્તો આ તપસ્યા સ્વીકાર કરે છે. કેમ? કારણ કે આ ભગવાનની પ્રસન્નતા માટે છે. જો ભક્તના જીવનમાં કોઈ અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, બંને વસ્તુ એ સ્વીકાર કરે છે. શું કામ? ભગવાનની પ્રસન્નતા માટે. ભક્ત ક્યારે એ નહીં જોવે કે મારું સુખ કે મારું દુઃખ શેમાં છે. ભક્ત અને સામાન્ય માણસમાં આટલો જ ફરક હોય છે. સામાન્ય માણસ હંમેશા પોતાના માટે વિચારે છે, જ્યારે ભક્ત છે એ ભગવાન માટે વિચાર કરે છે. પ્રભુપાદજીની આ વ્યાખ્યા છે. તો અધિક માસની અંદર આનું નામ છે અધિક. અધિક માને વધારે. તો આપણે જે કાંઈ રેગ્યુલર ભજન સાધન કરીએ છીએ એને વધારવા માટેનો જે માસ છે એ અધિક માસ છે. એવી સાધનાઓ જેના વિષયમાં આપણે સાંભળ્યું છે પણ આપણે ક્યારેય કરવાની કલ્પના કરી નથી. આપણે પ્રતિદિન 16 માળા કરીએ છીએ પણ 64 માળા આપણે ક્યારેય કરી નથી. તો અધિક માસ એક એવો સમય છે. અને હાલાકી આનું પ્યોર મહાત્મ્ય યદી જો સાંભળવામાં આવે તો એ છે કે અધિક માસમાં વ્યક્તિએ બધું કામ ધંધો ઇત્યાદિ બંધ કરી અને પવિત્ર તીર્થોનો આશ્રય લઈ અને ભજન કરવું જોઈએ. તો આવું તો લોકોને થાય કે ભાઈ 1 મહિનો એક્સ્ટ્રા મળ્યો છે પણ હા મેં 5 મહિના ભગવાને લઈ લીધા છે આ જ વર્ષમાં પાછા. લોકડાઉન આવ્યું 5 મહિનાનું અને પછી અધિક માસ આવ્યો. તો હવે કોઈને કહેવામાં આવે કે તમે બિઝનેસ બંધ કરો અને તમે તીર્થોમાં જાઓ તો કન્ફ્યુઝન થઈ જાય મોટું. છતાં પણ જેટલી અનુકૂળતા છે આપણી પાસે એટલું આપણે ભજનને અધિક માને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજું આનું અધિક માસ નામ એટલા માટે છે કારણ કે પ્રતિ વર્ષમાં 12 મહિના હોય, પણ 3 વર્ષ પછી ચોથા વર્ષમાં 1 મહિનો એવો આવે છે કે જે આ 12 મહિનાની અંદર એની ગણતરી હોતી નથી. એટલા માટે એને અધિક માસ કહેવામાં આવે છે. તો જે કથા આપણે સાંભળી રહ્યા છીએ તો એ સમય પહેલાં પણ અધિક માસ તો સૃષ્ટિના પ્રારંભથી જ શરૂ છે. તો એ સમય જ્યારે અધિક માસ આવ્યો ત્યારે આ બ્રાહ્મણ દંપતીઓએ વિચાર કર્યો કે આપણે નદીએ સ્નાન કરશું. આપણા ગામની નિકટ એક નદી છે, નદીમાં સ્નાન કરશું અને ભગવાનની આરાધના કરશું. કારણ કે ભક્ત તો હતા જ. તો દરરોજ બપોરના સમયે, બપોરની જે સંધ્યા છે એ સમયે આ બ્રાહ્મણ દંપતી નદીએ સ્નાન કરવા માટે જાય. ત્યાં સંધ્યા વંદન કરે, ભગવાનની આરાધના કરે અને આ બધું કરતાં કરતાં 2-3 કલાકનો સમય તો ઇઝી નીકળી જતો એમને. તો પ્રતિદિન આવું થતું. એક દિવસ ઘરે આ વધુ એકલી હતી કે જ્યારે બ્રાહ્મણ દંપતી ગયા અને એના મનમાં વિચાર થયો કે આ રૂમ જે બંધ છે એ રૂમમાં એવી કઈ વસ્તુ છે કે જેના માટે મારા સાસુ સસરા મને એ ખોલવાની ના પાડે છે. તો એણે કીધું કે આજે તો કોઈ છે નહીં ઘરે. સંશય તો ઘણા દિવસથી હતો પણ થયું કે આજે કોઈ ઘરે નથી તો કમસે કમ દ્વાર ખોલી નાખું અને જોઉં શું છે, પછી બંધ કરી દઈશું. તો જેવી એ દ્વાર પાસે એ વધુ પહોંચી અને એણે ધીરેથી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો તો શું જોયું? એક 16 વર્ષની ઉંમરનો લાગતો એક નવયુવાન, એકદમ તેજસ્વી યુવક એ રૂમની અંદર એક આસન ઉપર બિરાજમાન છે અને હાથમાં શાસ્ત્ર વેદ છે, વેદ વાંચી રહ્યો છે, વેદનો અભ્યાસ કરી રહ્યો છે. ધીરે ધીરે આ જે સ્ત્રી છે એની નજીક આવે અને આવીને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે યુવક કહે છે કે જે બ્રાહ્મણ દંપતીના ઘરમાં તમે નિવાસ કરો છો એનો હું પુત્ર છું. અચ્છા, તો તમારું નામ શું છે?
ત્યારે યુવક કહે છે મારું નામ પુરુષોત્તમ છે. અચ્છા, તો તમે અહીંયા રૂમમાં છો તો આટલા વર્ષો સુધી તમે બહાર કેમ ન આવ્યા? ત્યારે એ યુવક કહે છે કે હું અત્યારે કાશીની અંદર વિદ્યાભ્યાસ કરી રહ્યો છું અને જ્યારે મારો અભ્યાસ પૂર્ણ થશે ત્યારે હું પુનઃ પ્રગટ થઈ જઈશ. ત્યાં સુધી આ દ્વારને બંધ કરી દો. તો આ જ્યારે એ કન્યાએ સાંભળ્યું તો એની આજ્ઞા અનુસાર એણે દરવાજા બંધ કર્યા. હવે સંજોગ એવો હતો કે કન્યાના વિવાહ થયા તો ઘણા લોકો કહેતા એને કે તારા જે સાસુ સસરા તને કહે છે ને કે એનો કોઈ પુત્ર છે ને કાશીએ વિદ્યાભ્યાસ માટે ગયો છે, આ હકીકતમાં જૂઠું બોલે છે તારાથી, તને જૂઠું બોલીને લાવ્યા છે આ ઘરમાં. તો આવા જ્યારે બહારના લોકોની વાત એણે ખૂબ સાંભળી ત્યારે એના મનમાં એક સંશય થયો કે હકીકતમાં આને કોઈ પુત્ર હશે કે નહીં. પણ જ્યારે એણે આ દરવાજો ખોલીને જોયું કે આને વાસ્તવમાં એક પુત્ર છે અને એ પણ આટલો અદ્ભુત તેજસ્વી દિવ્ય પુત્ર છે, તો એના મનમાં એકદમ દ્રઢ નિશ્ચય થઈ ગયો કે મારા સાસુ સસરાએ મારી સાથે કોઈ ફ્રોડ કર્યું નથી, એ વાસ્તવમાં એનો એક પુત્ર છે અને એ વિદ્યાભ્યાસ પછી અહીંયા પાછો આવશે. તો આ રીતે એ તો એકદમ પ્રસન્ન થઈ ગઈ. અને એ બ્રાહ્મણ દંપતી જ્યારે નદીએથી સ્નાન કરીને પાછા આવ્યા તો એણે જોયું કે પુત્રવધૂની પ્રસન્નતા એવી છે કે જે પ્રસન્નતા આજથી પહેલાં ક્યારેય આપણે જોઈ નથી, આટલી પ્રસન્નાને. તો એણે પૂછ્યું કે બેટા આજ કાંઈ વિશેષ કારણ છે? ત્યારે એણે કીધું કે તમારી આજ્ઞા નહોતી છતાં મેં આ રૂમનો દરવાજો ખોલ્યો અને એમાં તો તમારો પુત્ર બિરાજમાન છે. તો બ્રાહ્મણ દંપતીને આશ્ચર્ય થયું, કારણ કે એ તો જાણતા હતા કે વાસ્તવમાં આપણો કોઈ પુત્ર નથી. પણ એનો ભાવ એ હતો કે એણે ભગવાનને પોતાના પુત્રના રૂપમાં સ્વીકાર કર્યા, તો ભગવાન સ્વયં પુરુષોત્તમ નામક યુવકના રૂપમાં એમના પુત્ર બની અને ત્યાં પ્રગટ થયા અને એ કન્યાના વિવાહ એ પુરુષોત્તમ સાથે થયા. તો આ રીતે આ કથાના માધ્યમથી ભગવાનનું આ માસની અંદર, અધિક માસની અંદર પુરુષોત્તમ નામક યુવકના રૂપમાં પ્રકટ થઈ અને બ્રાહ્મણ દંપતીઓના સુખ ઉદ્ધાર માટે ભગવાન આવ્યા. એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. એને આ પુરાણો અનુસાર આ એક કથા છે. પણ વૈષ્ણવો માટે આ માસ મહત્વપૂર્ણ છે. વ્રત નિયમથી તો છે જ, પણ એક ખૂબ સુંદર લીલા કથા આની સાથે જોડાયેલી છે ભગવાન નરસિંહદેવની. કે આપણે જાણીએ છીએ કે ભગવાન નરસિંહદેવનું પ્રાકટ્ય પ્રહલાદ મહારાજ માટે થયું છે. અને પ્રહલાદ મહારાજ માટે સ્વયં ભગવાનને એટલા માટે આવવું પડ્યું કારણ કે એના પિતા જે છે એ બહુ મોટા આતંકી હતા અને પ્રહલાદ મહારાજ ઉપર એટલા કષ્ટ આપ્યા એમને, એટલું દુઃખ આપ્યું એમણે કે પોતાના ભક્તની રક્ષા કરવા માટે. હાલાકી પ્રહલાદ મહારાજને કોઈ દુઃખ મળ્યું નથી, કારણ કે ભગવાને એક પણ દુઃખ પ્રહલાદને ટચ નથી થવા દીધું. છતાં સાક્ષાત રૂપમાં એકવાર ભગવાન પ્રગટ થયા પ્રહલાદની ભક્તિને પ્રમાણિત કરવા માટે. તો ખંભાથી જ્યારે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા અને પ્રગટ થઈને એમણે અનેક અસુરોનો સંહાર કરી નાખ્યો. હિરણ્યકશિપુ સાથે યુદ્ધ થયું અને હિરણ્યકશિપુને જ્યારે પોતાના ખોળામાં પોતાની જાંઘ ઉપર રાખી અને ભગવાન નરસિંહદેવ જ્યારે એને મારવાની તૈયારી કરી રહ્યા છે, તો એ સમયની ઘટનામાં ભાગવતની અંદર સંક્ષિપ્ત છે, આચાર્યગણ લખે છે કે ભગવાન જ્યારે હિરણ્યકશિપુનો વધ કરી રહ્યા હતા એ સમયે બ્રહ્માજી સામે ઉપસ્થિત હતા અને બ્રહ્માજીએ આ હિરણ્યકશિપુને વરદાન આપેલું, આટલો તાકતવર બનાવેલો બ્રહ્માજીએ. તો ભગવાને જોયું બ્રહ્માજી સામે, અને બ્રહ્મા એ ભગવાનના ભક્ત છે. તો ભગવાને હિરણ્યકશિપુને મારતા પહેલા બ્રહ્માજી દ્વારા આપવામાં આવેલા એક એક વરદાનને યાદ કરાવ્યા. કારણ કે હિરણ્યકશિપુએ પૂછેલું બ્રહ્માજીને કે વરદાન, તો બ્રહ્માજી કીધું અમર થવા સિવાય જે કાંઈ જોતું એ માગી લે. તો પછી હિરણ્યકશિપુએ લિસ્ટ બનાવ્યું હતું મોટું, દિવસે નહીં મરું, રાત્રે નહીં મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, ઉપર નહીં, નીચે નહીં, અંદર નહીં, બહાર નહીં, મનુષ્યથી નહીં, પશુઓથી નહીં. એના માઇન્ડમાં જેટલું જેટલું સેટ હતું કે જ્યાંથી મૃત્યુ પ્રવેશ ન કરી શકે એવી બધી વસ્તુ માગી. અને એમાં એક વસ્તુ હિરણ્યકશિપુએ એ કીધું હતું કે 1 વર્ષના 12 માસ છે અને 12 માસમાંથી કોઈ પણ માસની અંદર મારું મૃત્યુ થવું જોઈએ નહીં.
તો 12 માસ એવા કે જેમાંથી એક પણ મહિનામાં મરે નહીં, તો આને મારવો કેવી રીતે? બધા દેવતાઓ માટે કન્ફ્યુઝન હતું અને લોકોએ સ્વીકારી લીધું હતું કે આ ત્યારે જ મરશે જ્યારે ભગવાન ચાહે છે, એ સિવાયનો કોઈ ઉપાય નથી. અને ભગવાન એક પછી એક વરદાન જે છે એ ગણાવી રહ્યા હતા બ્રહ્માજીને સામે, કે દિવસે રાત હિરણ્યકશિપુને ગણાવી રહ્યા છે, બ્રહ્માજીને ગણાવી રહ્યા છે. અને પૂછતા ગયા ને પૂછ્યું બ્રહ્માજીને, કયો માસ ચાલે છે? તો બ્રહ્માજી શું ઉત્તર આપે છે? કયો માસ કહે છે? કારણ કે આ એવો માસ હતો કે જેનું કોઈ નામ જ, એક એક્સ્ટ્રા મહિનો હતો. અને એ સમયમાં ભગવાન નરસિંહદેવે પ્રગટ થઈ અને હિરણ્યકશિપુનો વધ કર્યો. આ અધિક માસની અંદર ભગવાન નરસિંહદેવનું પ્રાગટ્ય થયું છે. તો આ રીતે અનેક કથાઓ છે આ માસની. કુલ મિલાવીને આ જે મહિનો છે જેને આપણે અધિક કહીએ છીએ, એ વાસ્તવમાં એટલો પુણ્ય પ્રદાન કરવાવાળો સમય છે, ભક્તિમાં વૃદ્ધિ કરવાવાળો સમય છે કે આ સમયે થયેલી સાધનાઓ, આ સમયે થયેલો સાધુસંગ, આ સમયે થયેલું હરિકથાનું શ્રવણ વ્યક્તિને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવે છે, ભગવાનથી વિશેષ રૂપમાં નિકટ લઈ જાય છે. અને ભગવાનથી નિકટ જવાવાળા શાસ્ત્રોમાં જેટલા પણ સાધનો છે એ બધા સાધનોમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા જેને સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરવામાં આવ્યું છે એ છે હરિનામ. અને એ હરિનામના વિષયમાં સુખદેવ ગોસ્વામી શું કહે છે, જે આપણી ચર્ચાનો આજનો મુખ્ય વિષય છે, કે હરિનામ જપ કરવું એ તો આપણે બધા જાણીએ છીએ. જે લોકો ઇસ્કોન સાથે જોડાયેલા છે, ગૌડીય પરંપરા સાથે જોડાયેલા છે, એને ખ્યાલ છે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જે છે એ હરિનામ છે. પણ આટલું જાણવું પૂરતું નથી, કારણ કે હરિનામ અલ્ટિમેટ ગોલ છે, પણ એ હરિનામની પાછળ બીજા અનેક કારણો છે, અનેક સિદ્ધાંતો છે. અને જ્યારે એ સિદ્ધાંત, એ કારણ પ્રમાણે એ વસ્તુને જાણીને સમજીને જ્યારે આપણે હરિનામ કરીએ ત્યારે આપણને એ હરિનામનું અસલી ફળ પ્રાપ્ત થાય છે. નહીંતર પછી આપણે પ્રશ્ન જ કરતા રહેશું, પ્રભુજી મેં તો આટલી માળા કરી પણ હજી કાંઈ તમે જેવું કથામાં કહો છો, પ્રવચનોમાં એવું કાંઈ થયું નથી. અને આપણું કન્ફ્યુઝન ઓર વધતું જશે. તો આગળના 7 દિવસોમાં આપણે એ જ ડિસ્કશન કરવાનું છે કે જેનાથી હરિનામ પ્રત્યે આપણા જે કાંઈ કન્ફ્યુઝન છે એ બધા કન્ફ્યુઝન દૂર થાય. અને એના માટે શ્રીમદ ભાગવતમથી આપણે 7 શ્લોકોને સિલેક્ટ કર્યા છે. અને એ 7 શ્લોકોમાંથી આપણો આજનો પ્રથમ શ્લોક જે છે એ છે દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયનો 11 નંબર શ્લોક. તો 2:1:11 સુખદેવ ગોસ્વામી જે વાત કરી રહ્યા છે, કહે છે એતત નિર્વિદ્યમાના નામ ઈચ્છતામ અકુતઃ ભયમ યોગીનામ નૃપ નિર્ણિતમ હરે નામ અનુકીર્તનમ. સુખદેવજી કહે છે, હે રાજન, મહાપુરુષોનું અનુગમન કરી ભગવાનના પવિત્ર નામનું નિરંતર કીર્તન એ સમસ્ત લોકો માટે સફળતાનો નિસંશય અને નિર્ભીક માર્ગ છે. જે સમસ્ત ભૌતિક ઈચ્છાઓથી મુક્ત છે, અથવા જેને ભોગવવાની ઈચ્છા છે, અને જે લોકો આત્મારામ છે, પોતાના આત્મામાં રમણ કરવા વાળા છે, આવા હરેક વ્યક્તિઓએ ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. હરેર નામાનું કીર્તનમ. શીલ પ્રભુપાદ આના ઉપર ખૂબ સુંદર તાત્પર્ય એમણે લખ્યું છે, એ તમે શ્રીમદ ભાગવતમની અંદર વાંચી શકશો. આપણે કથાનો દોર આગળ વધારીએ કે અહીંયા સુખદેવજી જે શ્લોક બોલ્યા છે કે 3 પ્રકારના વ્યક્તિઓની વાત એમણે આ શ્લોકમાં કરી છે. પહેલા વ્યક્તિઓ એ છે જેને સંસારમાં ભોગ ભોગવવાની ઈચ્છા છે. દ્વિતીય વ્યક્તિ એ છે જે લોકો ભોગ ભોગવે છે પણ ભોગની સાથે સાથે એ લોકો ભજનય કરે છે. અને ત્રીજા એ વ્યક્તિ છે જેણે સંસારના સ્વરૂપને સમજી લીધું છે, જેને આત્મારામ કહેવામાં આવે છે, જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. આ 3 વ્યક્તિઓની વાત સુખદેવજી આ શ્લોકમાં કરે છે. અને 3 વ્યક્તિઓ માટે સુખદેવજી શું કહે છે કે આ 3 વ્યક્તિઓએ
હરેર નામાનું કીર્તનમ, એણે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ, અને આ એના જીવનનો અલ્ટિમેટ ગોલ છે. અચ્છા, આ ઉત્તર સુખદેવજી શા માટે આપી રહ્યા છે? તો આના માટે થોડુંક આપણે પાછળ આ કથાના પૃષ્ઠભાગને જોઈએ. પરીક્ષિત મહારાજને જ્યારે શ્રાપ પ્રાપ્ત થયો કે 7 દિવસની અંદર તમારો મૃત્યુ થવાનો છે, તો પરીક્ષિત મહારાજ પોતાનું સર્વસ્વ ત્યાગ કરી અને ગંગાજીના તટ ઉપર આવ્યા. ગંગાજીના તટ ઉપર આવ્યા જ્યારે લોકોને ખબર પડી કે પરીક્ષિત મહારાજ ગંગા તટ ઉપર આવી રહ્યા છે, તો લોકોને થયું કે કાંઈક વિશેષ હરિકથાનો લાભ આમાં પ્રાપ્ત થશે. અને એટલા માટે દુનિયામાં જે મહાપુરુષો હતા, સાધુ પુરુષો હતા, આ હરેક વ્યક્તિઓ એ સ્થાન ઉપર ઉપસ્થિત થયા. અને પરીક્ષિત મહારાજે જે મહાન વ્યક્તિઓ હતા એની આગળ પોતાની જિજ્ઞાસા રાખી. પરીક્ષિત મહારાજના મનમાં એક જિજ્ઞાસા હતી, કિમ કર્તવ્યમ મ્રિયમાણસ્ય. મૃત્યુ પામવા વાળો જે વ્યક્તિ છે, અથવા મૃત્યુથી જે નિકટ વ્યક્તિ છે, આનું કર્તવ્ય શું છે? આણે શું કરવું જોઈએ? આ એક બહુ સુંદર પ્રશ્ન પરીક્ષિત મહારાજે પૂછ્યો છે. તો ઘણા બધા લોકોએ અલગ અલગ ઉત્તરો આપ્યા. કોઈ કહે છે મહારાજ દાન કરવું જોઈએ, કોઈ કહે છે તપસ્યા કરવી જોઈએ, કોઈ કીધું યોગનો આશ્રય લેવો જોઈએ. જેના મનમાં જે લોકો જે સાધન પથના પથિક હતા, એણે પોતપોતાની રીતે ઉત્તર બતાવી દીધા કે તમે આ કરો, આ કરો, આ કરો. પણ મૂળ વાત એ હતી કે પરીક્ષિત મહારાજના હૃદયમાં એ એક પણ ઉત્તર જે છે એનાથી પ્રસન્નતા ન થઈ. પરીક્ષિત મહારાજ વિચાર કરી રહ્યા છે કે એવું કોઈક સાધન પ્રાપ્ત થાય કે જેના દ્વારા આત્માને સંતુષ્ટિ પ્રાપ્ત થાય. ભગવાનની ઈચ્છા, સુખદેવ ગોસ્વામી ભ્રમણ કરતા કરતા એ સ્થાન ઉપર આવે છે, અને સુખદેવ ગોસ્વામીને આવેલા જોયા ત્યારે પરીક્ષિત મહારાજ એમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને એમની આગળ પોતાની આ જિજ્ઞાસા રજૂ કરે છે. ત્યારે સુખદેવ ગોસ્વામી એમને આશ્વાસન આપે છે કે હે પરીક્ષિત, હું તને એવો ઉપાય બતાવીશ કે જેનું શ્રવણ કરવા માત્રથી વ્યક્તિ આ સંસારથી મુક્ત થઈ શકે છે. બિલકુલ પ્રથમ સ્કંદનો એન્ડ, જ્યાં પરીક્ષિત મહારાજની જિજ્ઞાસા છે કે મરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ. તો વિચારો તમે કે આ સંસારમાં અનેક શાસ્ત્ર છે, અનેક શાસ્ત્રોમાં અનેક વિધાનો બતાવવામાં આવ્યા છે, અનેક થિયરીઓ છે. તો માણસ કેવી રીતે નક્કી કરશે કે આમાંથી મારું કલ્યાણ કરી શકે એવું સાધન કયું છે? અને જો આપણી જાણકારી માટે જરૂરી છે કે તમે કદાચ ભગવદ્ ગીતા વાંચો, શ્રીમદ ભાગવતમ વાંચો. આ તો આપણું સૌભાગ્ય છે કે શીલ પ્રભુપાદજીનું તાત્પર્ય આપણને પ્રાપ્ત થયું છે. નહીંતર પ્રભુપાદજીના તાત્પર્ય વગર યદી તમે સંપૂર્ણ ગ્રંથનું અધ્યયન કરી નાખો તો તમે નિર્ણય સુધી નહીં પહોંચી શકો કે જીવનમાં કરવા લાયક કર્મ શું છે, કયું એવું કાર્ય છે જેનાથી આપણો ઉદ્ધાર થઈ શકે, આપણી મુક્તિ થઈ શકે. અને વિચાર કરવામાં આવે તો ચૈતન્ય મહાપ્રભુ આજથી 522 વર્ષ પહેલાં જ્યારે અહીંયા પ્રગટ થયા, એ પહેલાંય ભાગવતમ તો હતું, નામની મહિમા જ્યાં ભાગવતમાં છે એ પણ હતી, અન્ય શાસ્ત્ર, અન્ય પુરાણોમાં જે નામની મહિમા વર્ણિત છે એ પણ હતી, યજ્ઞોની મહિમા, તપસ્યાઓની મહિમા, અને આ હરેક વસ્તુ શાસ્ત્રોમાં હતી. પણ કેમ 522 વર્ષ પહેલાં જ્યારે મહાપ્રભુ આવ્યા ત્યારે આપણને ખબર પડી કે ભગવાનના નામનું કીર્તન જે છે એ સાર છે? કારણ કે શ્રીમદ ભાગવત કહે છે કે અનેક સાધનોમાંથી કોઈ પ્રમાણિત સાધનનો નિર્ણય કરી શકે આ કાર્ય ભગવાનના કોઈ શુદ્ધ ભક્ત, સ્વયં ભગવાન અથવા કોઈ મહાપુરુષ કરે છે. આપણી જેવા સામાન્ય વ્યક્તિ સાધન તત્વનો નિર્ણય ક્યારેય કરી શકે નહીં. હું કે તમે એ નહીં નક્કી કરીએ કે હરિનામથી આપણું કલ્યાણ થશે કે યજ્ઞ કરવાથી કે તપ કરવાથી. નામની મહિમાને આજે આપણે જે કાંઈ જાણીએ છીએ
એ ચૈતન્ય મહાપ્રભુની કૃપાના કારણે. કેમ? કારણ કે મહાપ્રભુએ શાસ્ત્રોમાંથી એવા પ્રમાણો શોધીને આપણી સામે રાખ્યા કે જો ભાગવતની અંદર અહીંયા કીધું છે નામ કીર્તન કરવું જોઈએ, આ પુરાણમાં લખ્યું છે નામનું કીર્તન કરવું જોઈએ, આ ગ્રંથોમાં લખ્યું છે નામની મહિમા છે, અને સર્વ શાસ્ત્રના સાર તરીકે ચૈતન્ય મહાપ્રભુએ આને પ્રગટ કરાવ્યું છે. ત્યાર પછી અનેક મહાપુરુષો થયા જેમણે એની ઉપર વ્યાખ્યાઓ કરી, જેણે એની ઉપર સંશોધનો કર્યા. મહાપ્રભુ પછી આપણા ષડગોસ્વામી, જેમણે અનેક ગ્રંથો લખ્યા, અને એ ગ્રંથોમાં મહાપ્રભુની શિક્ષાના એ તથ્યને એમણે પ્રગટ કર્યું. અને એ તથ્ય પરંપરાના માધ્યમથી જ્યારે આપણી સુધી આવ્યું ત્યારે આપણને ખબર પડી કે ભગવાનના નામનું કીર્તન જે છે એ આપણા માટે સાર છે. બાકી ડાયરેક્ટ આપણે આનો નિર્ણય કરવા સક્ષમ જ નથી, અને કદાચ આપણે નિર્ણય કરીએ તો એ સાચો છે કે ખોટો એનું પ્રમાણ કોણ આપશે? એટલા માટે શૌનકાદિ ઋષિઓ સુતજીને કહે છે કે હે સુતજી, તત્ર તત્ર અંજસાયુષ્મન, શાસ્ત્રોની અંદર જીવના કલ્યાણની અનેક વિધિઓ છે, પણ એ હજારો વિધિઓમાંથી ભવતા યદ વિનિશ્ચિતમ, તમે શું નિર્ણય કર્યો છે અમારે એ નિર્ણયને જાણવો છે. કયો નિર્ણય? પુંસામ એકાંત શ્રેય, શ્રેય માને જીવોનું જે એકાંતિક કલ્યાણ છે, પરમ કલ્યાણ જે છે, એના માટે તમે જે નિર્ણય કર્યો હોય, ભવતા યદ વિનિશ્ચિતમ, તમારા નિર્ણયને અમારી સામે પ્રસ્તુત કરો. તો આ સાધન સૂતજી છે, શુકદેવજી છે, ચૈતન્ય મહાપ્રભુ છે, એવા વ્યક્તિઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કળિયુગના જીવોનું કલ્યાણ કેવલ હરિનામથી થવાનું છે. અન્ય કોઈ સાધન આટલી સરળતાથી આ નહીં કરી શકે. અને એટલા માટે પરીક્ષિત મહારાજના એ પ્રશ્નનો ઉત્તર આપતા શુકદેવજી ઓર એક શ્લોક બોલ્યા છે જે ખૂબ મહત્વપૂર્ણ છે. શુકદેવ ગોસ્વામી કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્યશ્ચ ઈચ્છતામ અભયમ. કે છે હે પરીક્ષિત, જે લોકો આ સંસારમાં અભય ચાહે છે, જેને ભયથી મુક્ત થવું છે, એણે શું કરવું જોઈએ? તો કહે છે ભારત માને પરીક્ષિત મહારાજને સંબોધન આપી રહ્યા છે. તસ્માત ભારત સર્વાત્મા, જે સર્વાત્મા છે, જે ભગવાન છે, જે ઈશ્વર છે, જે હરિ છે, આવા અનેક પ્રકારના વિશેષણો જેને આપવામાં આવ્યા છે, એ ભગવાન એનું શ્રોતવ્ય, એનું શ્રવણ કરવું જોઈએ, સ્મર્તવ્ય, એનું સ્મરણ કરવું જોઈએ, અને કીર્તિતવ્યશ્ચ, એનું કીર્તન કરવું જોઈએ. કોણે? ચ ઈચ્છતામ અભયમ, જે લોકોને અભય પ્રાપ્ત કરવું છે. અને અભય શું છે? અભય છે જન્મ મૃત્યુ જરા વ્યાધિથી મુક્ત થવું. જે આ ભયમાં આપણે પડેલા છીએ, એ ભયથી મુક્ત થઈ અને અભય પદની પ્રાપ્તિ, કે જ્યાં જન્મ મરણ કે રોગની કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, મતલબ કોઈ પ્રકારનો અવકાશ નથી એને આવવાનો, એવું સનાતન ભયથી જેણે મુક્ત થવું છે, એવા વ્યક્તિઓ માટેનું સાધન છે કે એણે ભગવાનનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. તો આ શ્લોક જ્યારે શુકદેવજી બોલ્યા તો સીધી વાત છે ને કે એમાં જેનો ઉત્તર આવી ગયો છે. પણ નહીં, કારણ કે એ શ્લોકમાં શુકદેવજી જે કહી રહ્યા છે એ ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા, આ ચારેય વસ્તુ માટે શુકદેવજી એ વાત કરી કે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ, ભગવાનના ગુણનું કીર્તન કરવું જોઈએ, ભગવાનની લીલાઓનું કીર્તન કરવું જોઈએ, અને ભગવાનના રૂપનું કીર્તન કરવું જોઈએ. પછી નામરૂપ ગુણ લીલાનું શ્રવણ, પછી નામરૂપ ગુણ લીલાનું સ્મરણ. તો આ ચારેય વસ્તુ માટે કીધું. પણ શુકદેવજીએ પછી વચ્ચેના શ્લોકોમાં મનુષ્યોની જે નબળાઈ છે એ નબળાઈને પ્રસ્તુત કરી કે આ કરવું જોઈએ, પણ લોકો શું કામ નથી કરતા? તો કહે છે કે સામાન્ય માણસોનો સમય જે છે ફાલતુ કાર્યોમાં વધારે નષ્ટ થાય છે, દિવસ કામકાજમાં નીકળી જાય છે, રાત્રિ સૂવામાં, સ્ત્રીઓના સંગમાં વ્યતીત થાય છે, અને આ રીતે મનુષ્ય પોતાનું જીવન પૂરું કરે છે.
હરેક વાર બહાનું આપતા આપતા સમય નથી આવું કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. પણ એવા વ્યક્તિઓ માટે એકમાત્ર ઉપાય જે છે એ આ શ્લોકની અંદર, જે શ્લોકનું આપણે હમણાં ઉચ્ચારણ કર્યા, જેની ચર્ચા કરી, 2:1:11, જેમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે એતન નિર્વિદ્યમાનાનામ ઈચ્છતામ અકુતો ભયમ. ઈચ્છતામ અકુતો ભયમ માને સમસ્ત સંદેહ અને સમસ્ત ભયથી જે વ્યક્તિ મુક્ત થવા માંગે છે તો એણે હરેર નામાનું કીર્તનમ, એણે માત્ર ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. તો અહીંયા એક પ્રશ્ન આપણા મનમાં થાય કે પહેલા જ્યારે સુખદેવજી એવું કહી દીધું કે ભગવાનના નામરૂપ ગુણ લીલાનું કીર્તન સ્મરણ આ બધું કરવું જોઈએ, તો ફરીથી 2-5 શ્લોક પછી પાછો આ શ્લોક શા માટે બોલી રહ્યા છે? એટલા માટે કારણ કે સુખદેવજી એક નિશ્ચય આપી રહ્યા છે, અને આ નિશ્ચય ચૈતન્ય મહાપ્રભુએ બહુ સારી રીતે સમજાવ્યું છે. ભક્તિના ટોટલ 64 અંગ છે, અને 64 અંગોમાંથી જે નવધા ભક્તિ છે એને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવી છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે 64માંથી જે નવધા છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુર સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, તો આ નવધા ભક્તિ જે છે એ સર્વશ્રેષ્ઠ છે. અને નવધા ભક્તિમાં પણ મહાપ્રભુ કહે છે તાર મધ્યે સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. અને નવધા ભક્તિમાં પણ સૌથી ઉત્તમ છે ભગવાનના નામનું કીર્તન. તો આ અંતિમ નિષ્કર્ષ છે મહાપ્રભુનો. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી અને ચૈતન્ય મહાપ્રભુ અહીંયા બંનેનો નિર્ણય આપણે જોઈએ તો એના માટે કહી રહ્યા છે કે જીવોએ ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. હવે આપણા મનમાં થાય કે ભગવાનના નામનો આશ્રય લેવાથી શું થશે, અથવા કયા વ્યક્તિ એવા છે જેનો ઉદ્ધાર થશે આનાથી? તો એ 3 કેટેગરી આ શ્લોકમાં બતાવી. એક વ્યક્તિ છે જેણે નિશ્ચય કર્યો છે કે જીવનમાં ભોગ કરવો એ જ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. બીજા એ વ્યક્તિઓ છે જેનું એવું માનવું છે કે આ ભોગ કરતાં કરતાં પણ આપણે સાથે સાથે કંઈક એવી વસ્તુનું અનુશીલન કરીએ કે જેના કારણે મૃત્યુ પછી આપણે મુક્ત થઈ જઈએ. અને ત્રીજા પ્રકારના વ્યક્તિ છે જે સુખદેવજી કહે છે કે જે લોકોએ ભજન સાધન કરી, મતલબ કોઈ પ્રકારના યોગનો આશ્રય લઈ અને જે લોકો પોતાના આત્મામાં સ્થિત થયા છે. તો એમાંથી જે પહેલી કેટેગરીના લોકો છે જેના જીવનનું લક્ષ્ય માત્ર ને માત્ર ભોગ છે, આવા વ્યક્તિઓ પણ પોતાનો ઉદ્ધાર કરવા ચાહે છે અથવા કોઈ અન્ય એનો ઉદ્ધાર કરવા ચાહે છે, તો એના માટે એક જ ઉપાય છે કે એણે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. એક ઉદાહરણ બહુ સુંદર છે. ચાર્વાક નામનો એક વ્યક્તિ થયો અને એના જીવનનું સૂત્ર હતું ભોગ, કારણ કે એણે પોતાનો એક એક્સ્ટ્રા મત બનાવ્યો હતો. અને એ વ્યક્તિનું વિચારવું એવું હતું કે મૃત્યુ પછી કાંઈ હોતું નથી, એટલા માટે તમને જીવનમાં જે કાંઈ મળ્યું છે એનો આરામથી ભોગ કરો. તો કોઈ વ્યક્તિએ જઈને પૂછ્યું ચારવાકને કે ભાઈ તમે ભોગ કરવાની વાત કરો છો, અમારી પાસે ધન નથી. કારણ કે ચારવાક કહેતો કે યાવત જીવમ તાવત જીવેત, એટલે કે જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી શું કરો? ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, ઘી પીવો. તો લોકોએ કીધું ઘી પીવાના પૈસા ન હોય તો? ઘી પીવાનો અર્થ છે સારી સારી વસ્તુઓનું આસ્વાદન કરવું, સારી સારી વસ્તુ ખાવી. તો માની લો રોજ કોઈને પિઝા હટમાં જવું હોય તો પૈસા તો જોઈએ ને, એ તો બિચારો ફ્રીમાં તો ખાવા નહીં દે, તો ધન જોઈએ. તો લોકોએ કીધું ધન નહીં હોય તો ચારવાકે કીધું એક કામ કરો, લેણું કરો, માથે કરો અને સારું સારું ખાઓ, આનંદ કરો. પણ લોકોએ પૂછ્યું કે આપણે લેણું કરશું અને પછી જ્યારે ઉઘરાણી કરવા આપણી પાસે આવે તો? બોલે કોની પાસે ઉઘરાણી કરશે? કારણ કે મર્યા પછી તો આ શરીર રાખ થઈ જાય અને રાખ પાસે કોઈ ઉઘરાણી કરતું નથી.
એને એક નાસ્તિકવાદનો પ્રણેતા છે ચારવાક, એનો આ વિચાર છે. સાંભળવા સમજવા માટે છે, એપ્લાય કરવા જેવો નથી ભક્તોએ. બાકી તો સંસારમાં તો લોકો ચારવાકના જ ચેલાઓ છે અત્યારે, કે એનું લક્ષ્ય એ છે કે બસ ખાઓ પીઓ મજા કરો. કોણે જોયું છે મૃત્યુ પછી શું થવાનું છે? તો આપણે ગૌડીય પરંપરાના શિષ્યો છીએ, ચારવાકના નથી, પણ ભોગી લોકો છે આ સંસારમાં. અને કોઈ વ્યક્તિ ચાહે છે કે આવા ભોગીઓનો ઉદ્ધાર થાય, તો એના માટે શું વિધિ છે? તો આવા ભોગી વ્યક્તિ પણ ભગવાનના નામનો આશ્રય લઈ લે તો ભગવાનના મહાન શુદ્ધ ભક્ત બની શકે છે. તો એક પ્રશ્ન થાય ને, આનું એક્ઝામ્પલ કોણ છે? ઉદાહરણ યદિ આપણે જોવું હોય તો આપણે કોઈ હજારો વર્ષો પાછળ કોઈ જૂની કથાઓમાં જવાની જરૂર નથી, વર્ષો પહેલાંના કોઈ ઉદાહરણોની જરૂર નથી. વર્તમાન સમયમાં શીલ પ્રભુપાદજી અમેરિકા ગયા. અહીંયા ઘણા અમેરિકાથી ભક્તો છે, તો તમને ખ્યાલ છે કે તમારા એ કન્ટ્રીમાં જ્યારે 1965માં પ્રભુપાદ આવ્યા અને ભોગનું જે સ્તર હતું ત્યાં, અને એવા જે ભોગી લોકો હતા એ ભોગીઓને પ્રભુપાદજીએ ભક્તિ યોગી બનાવી દીધા હરિનામ આપીને. પ્રભુપાદજીએ વિશેષ કાંઈ નથી કર્યું. પ્રભુપાદજીએ કેવલ એ ભોગ કરવાવાળા લોકોને ભગવાનનું નામ આપ્યું, અને એ નામનો પ્રભાવ આજે તમે જુઓ કે એ લોકો એવા ઉચ્ચ કોટીના વૈષ્ણવ બની ગયા છે કે આપણે પણ એને પ્રણામ કરવા પડે છે. ભલે આપણે જન્મથી ભારતીય છીએ, આપણે ગીતા ભાગવત રામ કૃષ્ણના દેશમાં આપણે જન્મ લીધો છે, છતાં એ એવી ઉચ્ચ કોટીના વૈષ્ણવો બન્યા કે આપણે એને પ્રણામ કરવા પડે છે. કેટલું પ્રેક્ટિકલ ઉદાહરણ આપણી સામે છે હરિનામના પ્રભાવનું, કે ભગવાનનું નામ ભોગીમાં ભોગી વ્યક્તિને પણ મોટા યોગી બનાવી દે છે. અને આ નામ પ્રાપ્ત થયા પછી હજી આપણે યોગીના સ્તરમાં નથી આવ્યા, તો એમાં નામની કોઈ મિસ્ટેક નથી, એ મિસ્ટેક આપણી બાજુથી છે. અને આને સમજવા માટે આનું હજી એક સુંદર ઉદાહરણ, કે ભોગી વ્યક્તિ, આ તો માની લો પ્રભુપાદજીએ કૃપા કરી, પ્રભુપાદજીએ નામ આપ્યું એટલે યોગી બન્યા. પણ શ્રીમદ ભાગવતમાં એક એવી ઘટના છે કે સૌથી વધારે જીવનમાં પાપ એ બ્રાહ્મણ વ્યક્તિ હોવા છતાં એણે પાપ કર્યું, છતાં ભગવાનના નામથી એનો ઉદ્ધાર થઈ ગયો છે. અને એને તમે બહુ સારી રીતે પરિચિત છો, કારણ કે મોટા ભાગે તમે અહીંયા ભક્તો શ્રવણ કરી રહ્યા છો. અજામિલ એક બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ થયો, અને બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હોવા છતાં આ અજામિલે એવું કયું પાપ છે કે જે એણે નહોતું કર્યું? ચોરી, જુગાર, પરસ્ત્રી સંગ, આ તે કોઈ પાપ એવું નથી જે આ અજામિલ નામના વ્યક્તિએ નથી કર્યું. બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો છે છતાં. અને પાપ કરતા કરતા કરતા, આહાર નિદ્રા ભય મૈથુનનું પોષણ કરતા 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 સમય આવ્યો એના મૃત્યુનો નિકટ. અને આટલું પાપ કર્યું છે, સ્વાભાવિક છે નરકનો અધિકારી છે, લેવા માટે યમરાજજીના દૂતો આવવાના છે એને, આ નિશ્ચિત વસ્તુ હતી. તો અજામિલને જ્યારે યમરાજજીના 3 દૂતોનું દર્શન થયું, સુખદેવજી કહે છે કે એ 3 દૂતોનું જેવું દર્શન થયું ત્યારે એના મુખેથી નામ નીકળ્યું નારાયણ. એ નારાયણ નામ જેવું નીકળ્યું, 4 ભગવાન વિષ્ણુના પાર્ષદો એની પાસે ઉપસ્થિત થયા. અને 4 પાર્ષદો જેવા આવ્યા તો અજામિલને છોડાવ્યો. એ યમરાજજીના જે દૂત હતા એણે જે પાશથી અજામિલના સૂક્ષ્મ શરીરને બાંધ્યું હતું, એ સૂક્ષ્મ શરીરને એ યમદૂતોના પાશમાંથી છોડાવી દીધું. અને એ બંને સંવાદ કરે છે ભાગવતની અંદર. તો એ સંવાદ જે છે એનું શ્રવણ કર્યા પછી અજામિલને ખબર પડી કે હું એક સદગૃહસ્થ બ્રાહ્મણ હતો, પણ કુસંગના કારણે મારી દશા શું થઈ જવું. ઘણીવાર આવું બને છે. સંગ જ્યારે બદલાય, આપણે શાસ્ત્રમાં વારંવાર સાંભળતા હોય, સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. પણ આપણે આવું બોલતા બોલતા સાધુ સંગ લેવાનું ભૂલી જઈએ છીએ, અને એટલા માટે દશા શું થાય છે? કુસંગમાં પડીએ છીએ. અને કુસંગ જે છે એ આપણને આપણા જીવનના લક્ષ્યથી ભટકાવી દે છે. આપણું લક્ષ્ય ભગવાન છે,
અને એ લક્ષ્ય ભોગને બનાવી દે છે. અને આ વાતની આપણને ખબર રહેતી નથી કે ક્યારે આપણે ભક્તિમાંથી ભોગ બાજુ વયા ગયા છીએ. સંગનું આ પરિણામ છે. સદબ્રાહ્મણ હતો, સારો બ્રાહ્મણ હતો, પણ એક કુસંગ અજામિલની બુદ્ધિને એટલી ખરાબ કરી કે જીવનમાં નહીં કરવાના બધા પાપ કરવા માંડ્યો. પણ ફરીથી એનો ભાગવત ધર્મ જે છે એ જાગૃત થયો. કારણ કે ભગવાન વિષ્ણુના પાર્ષદ અને યમરાજજીના પાર્ષદોનો જે સંવાદ એણે સાંભળ્યો, અને એ સંવાદ સાંભળી અને અજામિલની અંદર પુનઃ ભાગવત ધર્મની જાગૃતિ થઈ ગઈ. અને એ સંવાદમાં બહુ એક અદ્ભુત વાત હતી. ભગવાન નારાયણના પાર્ષદોએ યમરાજજીના પાર્ષદને પૂછ્યું કે આ જે ધર્માત્મા વ્યક્તિ છે અજામિલ પ્રભુ, એને તમે શું કામ લેવા આવ્યા છો? ઓલા બિચારાને આશ્ચર્ય થયું, આ અજામિલ અને ઈ ધર્માત્મા, આવું બને કેમ? ત્યારે યમરાજજીના દૂત કહે છે, યમદૂતોએ કીધું, મહારાજ, આ ધર્માત્મા તમને લાગે છે, પણ એ પહેલા હતો. એનો જ્યારે જન્મ થયો, જન્મથી યુવાન થયો, વિવાહ થયા, અને જ્યાં સુધી જંગલમાં નહોતો ગયો ત્યાં સુધી ધર્માત્મા હતો. પણ પછી એણે જે કાંડ કર્યા છે, અમારી પાસે આખી ફાઇલ છે, તમારે જોયું હોય તો. અને આટલા બધા પાપ, અને આને તમે ધર્માત્મા કહો છો? ભગવાન નારાયણના પાર્ષદો કહે છે, હા, આ ધર્માત્મા છે અને આને તમે લઈ જઈ શકો નહીં. યમરાજજીના દૂતોને સમજ નથી આવતી કે આ લોકો આને ધર્માત્મા કેમ કહી રહ્યા છે. ત્યારે યમદૂતો કહે છે કે તમારી કંઈક મિસ્ટેક થાય છે. અને મિસ્ટેક એ છે કે આણે નારાયણ નામ ઉચ્ચારણ કર્યું છે, અને એટલે તમને એવું લાગે છે કે આ વ્યક્તિ જે છે એ ધર્માત્મા છે, મોટો ભક્ત છે. ભગવાન વિષ્ણુના પાર્ષદો કહે છે, હા, એણે નારાયણ નામનું ઉચ્ચારણ કર્યું છે, એટલા માટે એના સર્વ પાપ બળીને નષ્ટ થઈ ગયા છે. હવે આની અંદર કોઈ પાપ નથી, અને આમાં કોઈ પાપ નથી, એટલે તમે આને લઈ જઈ શકો નહીં. હવે મારો પ્રશ્ન તમારા માટે એ છે કે શું આ વાતમાં તમને વિશ્વાસ બેસે છે કે એકવાર નામ લીધું ખાલી નારાયણ, બધા પાપ બળી ગયા, અને યમરાજજીના દૂતો અજામિલને છોડીને નીકળી ગયા? પ્રસંગ સત્ય છે, સુખદેવજી બોલી રહ્યા છે, આમાં ગપ કાંઈ નથી. પણ આ વાત તમારું મન સ્વીકાર કરે છે કે કેમ લાગે તમને આમાં? કારણ કે નામ તો તમે આટલું બધું રોજ પ્રતિદિન આમાંથી કેટલા ભક્તો આપણે 16 માળા જપીએ છીએ, તો તમને એવું લાગે છે કે આપણે જે જપ કર્યા તો આપણે તો અજામિલ કરતા બેટર સ્થિતિમાં હોવા જોઈએ. સમજવાનો વિષય અહીંયા છે કે જ્યારે આપણે આ પ્રસંગ આ રીતે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તો તરત આપણે સ્વીકાર નથી કરી શકતા કે આવું કેવી રીતે પોસિબલ છે કે નામ એના પુત્ર માટે લીધું છે. હાલો, ભગવાન માટે લીધું હોય તો એકવાર વિચારી શકાય કે ભગવાન માટે લીધું છે તો એનો ઉદ્ધાર થવો જોઈએ. નામ કોના માટે લીધું છે? પુત્ર. અને છતાં ભગવાન નારાયણના પાર્ષદોએ કીધું યમદૂતોને કે આણે અમારા સ્વામીનું નામ લીધું છે. યમદૂતોએ પકડ્યું, હવે મિસ્ટેક ખબર પડી. શું? આણે નામ એના પુત્ર માટે લીધું છે, અને તમે એવું માનો છો કે તમારા સ્વામીનું નામ લીધું છે. જ્યારે રિયાલિટી શું છે કે આણે આ જે નામ લીધું છે તમારા સ્વામીનું નથી લીધું. યમરાજજીના દૂતોએ કીધું, નારાયણ નામ છે કોનું? અમને ઓર્ડર છે કે જે ભગવાનનું નામ લેશે એને નરકમાં જવા દેવો નહીં, એટલે આને તમે નરક લોકમાં લઈ જઈ શકો નહીં, આને તમારે મૂકીને જવો પડશે, અને જો તમે નહીં છોડો તો અમે તમને દંડિત કરશું. એનો અર્થ તમારે માર ખાવો પડશે. તો યમરાજજીના દૂતો ડરી ગયા અને અજામિલને ત્યાં છોડીને નીકળી ગયા. આ બાજુ ઘટના એ બની કે અજામિલે 2 હાથ જોડી અને ભગવાનના પાર્ષદોને પ્રણામ કરવાની ઈચ્છા કરી. પ્રણામ તો કર્યા એણે, પણ પ્રણામ કરીને એની સાથે કંઈક વાત કરવાની ઈચ્છા હતી અજામિલને. પણ જેવું કંઈક અજામિલ બોલવા ગયો, ભગવાનના પાર્ષદો ત્યાંથી નીકળી ગયા, અને હવે અજામિલ એકલો બેઠો છે. અજામિલ વિચાર કરે છે. સૌથી પહેલો વિચાર અજામિલે એ કર્યો કે આ સપનું હતું કે હકીકત છે? આ બેમાંથી હતું શું? આપણે માનવું શું, વિચારવું શું આના વિષયમાં? તો ભગવાનના પાર્ષદો પાસે જે દિવ્ય તલવારો હતી
એ દિવ્ય તલવારો દ્વારા એણે જે યમરાજજીના દૂતોનો પાશ કાપી નાખ્યો હતો, એ પાશના ટુકડા પડેલા જોયા એણે ત્યાં. અને અજામિલના મનમાં નિશ્ચય થયો કે આ સ્વપ્ન તો નથી જ, આ હકીકત છે. અને અજામિલને જ્યારે એ સમજાણું ત્યારે એ ન તો પોતાની પત્ની મને કાંઈ કહેવા માટે રોકાણો, ન પોતાના પુત્રને કાંઈ કહેવા માટે રોકાયો. એ જ ક્ષણે એણે નિર્ણય કર્યો કે હું આ ઘરનો ત્યાગ કરી અને સીધો હરિદ્વાર વયો જઈશ. બસ આ જીવનનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. જ્યારે વ્યક્તિને વાસ્તવિકતાની સમજ આવે કે રિયાલિટી એ છે કે આપણે આ શરીર નથી, આ શરીરના સંબંધી આપણા નથી, અને આ જે ચક્રમાં આપણે ફસાયા છીએ અહીંયાથી નીકળવું બહુ જરૂરી છે. લાખ પ્રયત્ન કરવા છતાં પણ આપણે આપણી આસપાસનું જે બેકગ્રાઉન્ડ છે એને છોડી નીકળી શકતા નથી. પણ ક્યારેક ક્યારેક જીવનમાં ડેમો દેખાય ને ત્યારે આવું થાય. અજામિલે આ બેયના દર્શન કર્યા, હવે એ ઘરે શું કામ ઊભો રહેશે, વિચારો તમે. અને એક વાત એ છે કે નારાયણનું નામ લીધું પછી એ પાછો ભગવત ધામ નથી ગયો. આપણો મૂળ વિષય આ ચર્ચાનો છે. અજામિલ ભગવાનના ધામમાં ગયો નહીં. ન એને યમરાજજીના દૂત લઈ ગયા, ન વિષ્ણુ દૂતો લઈ ગયા. હવે અજામિલ સ્વતંત્ર છે, એણે શું કરવું છે એના માટે. અને ત્યારે એણે નિર્ણય લીધો કે હું હરિદ્વાર જઈશ. તરત જ ચાલવા લાગ્યો પોતાના ઘરેથી, અને અમુક દિવસો વ્યતીત થયા, અજામિલ હરિદ્વાર પહોંચી ગયો. હરિદ્વાર પહોંચી એણે એક વિષ્ણુ મંદિરમાં આશ્રય લીધો. વિષ્ણુ મંદિરમાં આશ્રય લઈ અને એક નિત્યક્રમ બનાવ્યો. પ્રતિદિન ગંગાજીમાં સ્નાન કરે, અને સ્નાન કરીને પછી ભગવાનના નામમાં એવો લાગી જાય કે મન, વચન, બુદ્ધિ, શરીર એક રસ કરી અને એણે ભગવાનમાં લીન કરી દીધું. વળી પાછું દ્વિતીય દિવસે ગંગાજીમાં સ્નાન કરે, મંદિરમાં ભગવાનના દર્શન કરે અને ભગવાનના નામમાં પોતાના મનને લગાવી દીધું. અને આ રીતે સાધના કરતા 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 12 વર્ષ વ્યતીત થઈ ગયા. અને 12 વર્ષ પછી ફરીથી ભગવાનના પાર્ષદો એ ચારેય આવ્યા, જેને બચાવવા આવ્યા હતા એ જ ચારેય પાર્ષદો વિમાન લઈને આવ્યા. અજામિલને ઓળખી ગયા કે હા, એ જ વ્યક્તિઓ છે જેણે મને પહેલાં યમરાજજીના દૂતોથી મારી રક્ષા કરી હતી. અને એ ભગવાનના પાર્ષદોએ કીધું કે તમે એક કામ કરો, આ ગંગાજીમાં સ્નાન કરો. અજામિલે જેવું ગંગાજીમાં સ્નાન કર્યું, એનું જે પંચભૌતિક શરીર છે એ શરીર ગંગાજીમાં છૂટી ગયું, અને અજામિલને ભગવાનના પાર્ષદનું શરીર પ્રાપ્ત થયું. ચારેય પાર્ષદો એને વિમાનમાં બેસાડી અને અજામિલને લઈ અને ભગવત ધામ વયા ગયા. આ રીતે અજામિલનો ઉદ્ધાર થયો છે. આ ઘટના શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. હવે અહીંયા સમજવાનો વિષય છે કે અજામિલે જે નામ લીધું અને જે નામના બળ ઉપર ભગવાનના પાર્ષદો એની રક્ષા કરી, તો આપણે જ્યારે નામ લઈએ છીએ તો આપણી સાથે આવું કેમ થતું નથી? આવી કોઈ અનુભૂતિ આપણને થાય છે કે આપણે નામ, ભગવાનના પાર્ષદ આવવાની વાત જવા દો, યમરાજજીના પાર્ષદ નથી આવતા? અરે સામાન્ય પાર્ષદ નથી આવતા કોઈના. એને તો આવું કેમ છે? તો અહીંયા સમજવાનો વિષય છે, અજામિલ એક ભોગી વ્યક્તિ હતો. જીવનમાં એણે ઘણા ભોગ કર્યા, ઘણા પાપ કર્યા. પણ અજામિલની અંદર એક વસ્તુ એવી હતી કે જેના કારણે અજામિલને હરિનામનું આટલું તત્કાલ ફળ પ્રાપ્ત થયું છે. હરિનામને જે પ્રમાણે અજામિલે ઉચ્ચારણ કર્યું મૃત્યુ સમયે, એને શાસ્ત્રની ભાષામાં નામાભાસ કહેવામાં આવે છે. અને હરિદાસ ઠાકોરના શબ્દોમાં કહીએ તો નામાભાસે મુક્તિ હઈ સર્વશાસ્ત્ર કહી. નામના આભાસ માત્રથી કોઈ જીવને મુક્તિ પ્રાપ્ત થઈ જાય, હરિદાસ ઠાકોર કહે છે ચૈતન્ય ચરિતામૃતમાં. તો અજામિલને નામાભાસ થયો છે. તો આપણે જે નામ જપ અત્યારે કરીએ છીએ એ શું વાસ્તવમાં નામાભાસ છે કે પછી કંઈક બીજું છે? તો આપણે જે જપ કરીએ છીએ એને અપરાધયુક્ત નામ કહેવામાં આવે છે. અજામિલના ઉદ્ધાર થવાનું મૂળ કારણ છે કે અજામિલ પાપી હતો,
પણ અજામિલે જીવનમાં અપરાધ ક્યારેય નથી કર્યો. પાપથી હરિનામ તત્કાળ મુક્ત કરી દે છે, એમાં કોઈ સંશય નથી. અજામિલ એનું પ્રમાણ છે. પણ જ્યારે વ્યક્તિ અપરાધ કરે છે તો અપરાધથી મુક્ત થવા માટે વ્યક્તિ પાસે કોઈ રસ્તો નથી હોતો. અને શીલ પ્રભુપાદજી આ શ્લોકના તાત્પર્યમાં લખે છે કે 10 પ્રકારના અપરાધો છે એવા જે અપરાધ હરિનામના ફળને તત્કાલ આવતા રોકે છે. 10 અપરાધ છે જે પ્રતિદિન પ્રત્યેક ઇસ્કોન મંદિરની અંદર મંગળા આરતી બાદ બોલવામાં આવે છે. જેમાં સૌથી પહેલો અપરાધ છે એવા મહાભાગવતોની નિંદા કરવી જેણે ભગવાન નામના પ્રચારમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. નિંદા સૌથી ખતરનાક વસ્તુ છે. અને ઘણીવાર લોકો પોતે નિંદક નથી એવું સમજાવવા માટે એવી વાત કરતા હોય કે પ્રભુજી હું તમને એક વાત કરું છું, પણ જો હું નિંદા નથી કરતો, ખાલી કહું છું એમ. આવું કહીને પછી આપણે શરૂઆત કરીએ છીએ નિંદાની. પોતાની જાતને પહેલાં પ્રોટેક્ટ કરી લઈએ છીએ સામેવાળાની નજરમાં. સામેવાળાની નજરમાં તમે ભલે નિંદક ન હોવ, પણ યદિ તમે નિંદા કરી રહ્યા છો તો કરી રહ્યા છો. અને કોઈ વ્યક્તિ આ વાતને માને કે નહીં, પણ હરિનામની અંદર આ વસ્તુ સ્પષ્ટ દેખાશે. એટલા માટે નિંદા કે દોષ કે ગુણ કોઈ પણ વ્યક્તિમાં જોવા જોઈએ નહીં ક્યારેય. ગૌકર્ણજી પોતાના પિતા આત્મદેવને ઉપદેશ આપતા કહે છે, અન્ય દોષ ગુણ ચિંતનમાશું. માને અન્ય વ્યક્તિઓના દોષ કે ગુણ બેમાંથી એક પણ ઉપર વિચાર ન કરવો જોઈએ. કેમ? કારણ કે આપણો વિચાર ભગવાન કૃષ્ણ માટે હોવો જોઈએ. પ્રભુપાદજી તાત્પર્યમાં સ્પષ્ટ લખ્યું છે, ભક્ત કોણ છે? જેની ચિંતા કેવલ કૃષ્ણ માટે હોય એ ભક્ત છે. માની લો આપણે ઘણા લોકો કહેતા હોય ને કે કોઈના ગુણ ઉપર વિચાર કરીએ. યદિ ગુણ ઉપર વિચાર કરવો છે તો ભગવાનના ગુણ ઉપર વિચાર કરો. દોષ તો જોવાના જ નથી, પણ ગુણય અન્ય વ્યક્તિઓના નહીં જોવા જોઈએ. કેમ? કારણ કે સાંસારિક વ્યક્તિઓનું ચિંતન કરવા કરતાં ભગવાનનું ચિંતન કરવું વધારે બેટર છે. ભગવાનનું ચિંતન આપણને વધારે સારી રીતે લાભ આપે છે. તમે જોયું છે ને, ઘણીવાર કોઈ સારા એવા નેતા હોય તો લોકો એની ચર્ચા કરતા હોય. ખાસ અમારે હમણાં ભારતમાં જ્યારથી મોદીજી પ્રધાનમંત્રી બન્યા છે તો લોકોની ચર્ચાનો વિષય જ મોદીજી હોય. મોદીજીના વિષયમાં વાતો કરવું, વિચારવું, બોલવું એની કરતાં બેટર છે કે એનું એ કાર્ય જો કૃષ્ણ માટે કરવામાં આવે તો આપણે ગુણ અને દોષના ચિંતનથી બચી જશું. અલ્ટિમેટ આનાથી આપણે નિંદાથી બચી જશું. અને ત્યારે હરિનામ જે છે પોતાનો પ્રભાવ આપશે. પહેલો, આ તો ઘણી લાંબી વ્યાખ્યાઓ છે અપરાધોની, પણ હું તમને ખાલી સંક્ષિપ્તમાં પરિચય આપું છું જે સમય આપણે છે એ સમય અંતર્ગત. બીજું છે, શિવ બ્રહ્મા વગેરે જે દેવતાઓ છે એને ભગવાનથી સ્વતંત્ર સમજવા અથવા તો એના નામને ભગવાનના નામની સમાન સમજવું, આ એક અપરાધ છે. શિવજી હોય, બ્રહ્માજી હોય કે કોઈ પણ દેવતા હોય, ભગવાનથી સ્વતંત્ર કોઈ નથી. શિવજી ભગવાનનો અંશ છે, ભગવાનના ભક્ત છે. એ પ્રમાણે આપણે સમજી અને સમજવું જોઈએ કે આ સંસારમાં જે કાંઈ છે એનું મૂળ ભગવાન છે. ભગવાનથી સ્વતંત્ર કોઈ નથી, કોઈની સત્તા નથી. અને ભગવાનના નામની સમાન આ સંસારમાં અન્ય કોઈનું નામ પણ નથી. કોઈ લોકો માનતા હોય કે આપણે ઓમ નમઃ શિવાય જપશું અને હરે કૃષ્ણ બોલશું તો બે સરખું છે. ના, પદ્મ પુરાણમાં લખ્યા છે અપરાધો અને પુરાણ ના પાડે છે, આ ઉચિત નથી. શિવજી શિવજી છે, ભગવાન ભગવાન છે. તો ભગવાનની સમાનતા કરે એવું આ સંસારમાં કોઈ નથી. અને યદિ કોઈ વ્યક્તિ માને છે કે ભગવાનનું નામ અને દેવતાઓનું નામ બે સમાન છે, બે સમાન ફળ આપે છે, તો આવા વ્યક્તિનું હરિનામ એને ઉચિત ફળ પ્રદાન નહીં કરે. ત્રીજો નામ અપરાધ, ગુરુ અવજ્ઞા. શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુઓની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ પણ તમારા હરિનામમાં સૌથી મોટું બાધક છે. ઘણીવાર ભક્તોના જીવનમાં એવું જોવામાં આવે કે શિક્ષા ગુરુઓ કે દીક્ષા ગુરુની વાત ન માનતા હોય ને ઘરે બેહીને એકલા માળા જપ કરતા હોય. શું માને છે એ લોકો? સફળ થશે?
તમે ગુરુ અવજ્ઞા રૂપી સૌથી મોટો અપરાધ કરી રહ્યા છો અને સાથે હરિનામ કરી રહ્યા છો. તો નામ એનું ફળ પ્રદાન નહીં કરે. ચોથો નામ અપરાધ છે પવિત્ર વૈદિક શાસ્ત્રોનું ખંડન કરવું. શાસ્ત્રમાં લખ્યું છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ જે છે એ સર્વોચ્ચ સર્વેશ્વર ભગવાન છે, અને કૃષ્ણના સ્થાને કોઈ અન્યને જોડી દેવા, તો આ સૌથી મોટો અપરાધ છે. શાસ્ત્રોમાં જે લખ્યું છે એની ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. જ્યારે લોકો આજે શાસ્ત્રોનું ખંડન કરી રહ્યા છે, નહીં કૃષ્ણ અને અમે જેને માનીએ છીએ બધું એક જ છે, કોઈ અંતર નથી. તત્વત ભગવાન અને એના અવતાર જે છે એને એક માની શકાય, રામ, નરસિંહ, વરા, વામન, પણ કોઈ સામાન્ય વ્યક્તિને ભગવાન તરીકે સ્થાપિત કરી અને એની પૂજામાં લાગવું, તો આ શાસ્ત્ર ખંડન છે. શાસ્ત્રોમાં કોઈ વાત લખી છે કે નામ જપ આ રીતે કરો, વ્રત આ રીતે કરો, પણ આપણે શાસ્ત્રની વાત માનતા નથી અને મનમાની રીતે જો આપણે ભજન કરતા હોઈએ તો આનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. પાંચમો અપરાધ છે મહામંત્રના જપની મહિમાને કાલ્પનિક સમજવી. હવે જેમ અજામિલની કથા આપણે સાંભળી અને કોઈ વ્યક્તિને સાંભળે થાય, અરે આવું હોય કે એકવાર ખાલી પુત્રનું નામ લીધું અને નરક જાતા બચી ગયો. આ તો ખાલી આપણે ભગવાનનું નામ લઈએ એટલે આપણને આવું સમજાવી દેવામાં આવ્યું છે. તો શાસ્ત્રોમાં જે મહિમા છે ભગવાનના નામની, અને એને જ્યારે કોઈ વ્યક્તિ કાલ્પનિક સમજે અને છતાં એ વ્યક્તિ હરિનામ લેતો હોય તો હરિનામ એને કોઈ ફળ પ્રદાન નહીં કરે. છઠ્ઠું છે પવિત્ર ભગવાન નામમાં અર્થવાદનો આરોપ. ભગવાનના નામનો જે અર્થ છે એ મૂળ અર્થને નહીં પકડી અને કોઈ અન્ય મનઘડત અર્થ, જેવી રીતે હરે કૃષ્ણ મહામંત્રમાં જે રામ શબ્દ છે, તો ઘણા લોકો કહે છે કે આ અયોધ્યાપતિ રામ જે ભગવાન છે એના માટે છે. નહીં, ત્યાં જે રામ શબ્દ આવ્યો છે એ રામ શબ્દ પણ કૃષ્ણ માટે જ પ્રયોગ થયો છે. મૂળ અર્થ આ છે. અને કોણે આ વ્યાખ્યા કરી છે? ભક્તિ વિનોદ ઠાકુર ભજન રહસ્યમાં લખે છે. તો અર્થવાદ. સાતમું છે નામના બળ ઉપર પાપ. કોઈ વ્યક્તિ જ્યારે આવી રીતે કથા સાંભળે અને વિચારે કે અરે ભગવાનનું નામ તો મોટામાં મોટા પાપને નાશ કરવા માટે સક્ષમ છે, તો પછી આપણે ભલે પાપ કરીએ, શું વાંધો છે? સાંજે ઘરે આવીને 5 માળા જપી લેશું, આખો દિવસના બધા પાપ ફેલ. તો આ રીતે પોતાના પાપના નાશ કરવાના ઉદ્દેશ્યથી કોઈ ભગવાનનું નામ જપે છે તો નામ એને અલ્ટિમેટ ફળ પ્રદાન નહીં કરે. આઠમું, વેદોમાં વર્ણિત શુભ સકામ કર્મ કે કર્મકાંડની સમાન જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રને સમજીએ છીએ ત્યારે પણ નામની મહિમા આપણને યોગ્ય ફળ આપતી નથી. માનો વેદોમાં કંઈક કર્મકાંડ વિધિઓ બતાવી છે કે આ યજ્ઞ કરશું કે આવા યજ્ઞો કરવાથી આ ફળ પ્રાપ્ત થાય, તો અલગ અલગ ફળ જ્યારે આપણે માનતા હોઈએ અને એવું માનીએ કે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીએ તો આ જ ફળ મળે અને યજ્ઞ કરીએ તો આ જ ફળ મળે, તો કર્મકાંડની સાથે જ્યારે ભગવાનના નામની કોઈ તુલના કરે છે, સરખામણી કરે છે, ત્યારે પણ હરિનામ પોતાની મહિમાને ગોપન કરી લે છે એવા વ્યક્તિઓ પાસેથી. અને નવમું છે અશ્રદ્ધાળુ વ્યક્તિને હરિનામની મહિમાનો ઉપદેશ ન આપવો જોઈએ. ઘણા લોકોને નામમાં શ્રદ્ધા જ નથી. હવે એવા વ્યક્તિને જઈને તમે કહેશો કે એક કૃષ્ણ નામ જત પાપ હરે, જીવેર શક્તિ નાહી તત પાપ કરે. એક હરિનામ જેટલા પાપને હરી શકે, જીવની તાકાત નથી કે એટલા પાપ કરી શકે. હવે આ મહિમા તો તમે બોલી ગયા, સામે વાળો કહેશે હરે કૃષ્ણ, હવે તો હું શુદ્ધ થઈ ગયો, તો ચાલો લઈ જાઓ ભગવત ધામ મને. તમે પ્રેક્ટિકલ રૂપમાં આ વસ્તુ નહીં કરી શકો. એટલા માટે જેની શ્રદ્ધા નથી એને ક્યારેય હરિનામની મહિમાનો ઉપદેશ ના આપવો જોઈએ. કારણ કે એની શ્રદ્ધા નથી એટલે એ હરિનામ પ્રતિ કે ભક્ત પ્રતિ અપરાધ કરશે, અને જો એ અપરાધ કરી બેસશે તો ભક્તિમાં આવતા પહેલાં જ ભક્તિમાં આવવાના એના દરવાજા બંધ થઈ જાય છે. તો પ્રીચિંગ કેવી રીતે કરવું જોઈએ એને તમે સમજાવો. આપણે આત્મા છીએ, શરીર નથી, જે સામાન્ય ફિલોસોફી છે ભગવદ્ ગીતાની સમજાવી શકાય, પણ નામની મહિમા એ વ્યક્તિને આપણે નહીં કહી શકીએ. એટલે જેની શ્રદ્ધા નથી એને નામ મહિમા ન કહેવી જોઈએ. અચ્છા, તો આ શ્રદ્ધા ઉત્પન્ન કેવી રીતે થાય છે? શ્રદ્ધા ઉત્પન્ન થાય છે શ્રવણ કરવાથી. એટલે જ્યારે આપણે ભગવદ્ કથાઓનું શ્રવણ કરીએ ત્યારે સારી રીતે આપણી શ્રદ્ધા નામની અંદર ઉત્પન્ન થાય છે.
અને એ શ્રદ્ધા જ આપણને શુદ્ધ નામ પ્રતિ પ્રેરિત કરે છે. અને 10મું છે કે હરિનામની અગાધ મહિમા સાંભળ્યા પછી ભૌતિક વિષય આસક્તિ જે છે એ બનાવેલી રહે તો આ પણ એક અપરાધ છે. અને 11મો એક અપરાધ બતાવવામાં આવ્યો છે કે ધ્યાનપૂર્વક જપ ન કરવા એ પણ એક અપરાધ છે. જેવી રીતે લોકો ચાલતા ચાલતા જપ કરતા હોય, ટીવી જોતા જોતા જપ કરતા હોય, મોબાઈલ ઉપર વાત કરતા કરતા જપ કરતા હોય એને, તો એનો મતલબ કે તમારું ધ્યાન, અને ઘણા મહાનુભાવો કથા સાંભળતા સાંભળતા જપ કરતા હોય. આના માટે પ્રભુપાદ કહેતા કે કથા સાંભળે અને જપ કરે, આ બેય કામ એક સાથે કોણ કરી શકે ખબર? જેને બે માથા હોય નહીં. કારણ કે એક મસ્તકથી કથા સાંભળશે અને એક મસ્તકથી જપ કરશે. પ્રભુપાદે અલગ અલગ નામ આપ્યા છે. મોબાઈલમાં કોઈ મોબાઈલમાં જોઈને જપ કરે ને તો એ ગેમિંગ જપ છે એને, અને એકબીજા સાથે વાત કરતા કરતા જપ કરે ને, ટોકિંગ જપ. પછી ઘણીવાર તમે જોયું છે કે હાથમાં માળા હોય અને વ્યક્તિ બધી બાજુનું અવલોકન કરતા હોય, કોણ ક્યાંથી આવે છે, કોણ જાય છે, આ તે રડાર જપ. પેલું રડાર કેમ બધું કેચઅપ કરે આસપાસ, તો ઘણા લોકોના જપના બધા નામ છે રડાર જપ. કોઈને ચાલતા ચાલતા કે આમ કૂદતા ઘડીક અહીંયા બેસે ને ઘડીક ત્યાં જશે ને આમ તેમ કૂદાકૂદ કરતા હોય જપમાં. ઝીંગુર જપ. ઝીંગુર જોયું તમે? નાનો એવો એક પશુ હોય છે, કૂદાકૂદ કરે છે ઝાડવા ઉપર એમ. તો આવા બધા જે જપની ક્વોલિટી જે છે, આ પ્રકારના જપ તમને ક્યારેય પણ સફળતા અપાવી શકશે નહીં. એટલા માટે જપની ક્વોલિટી બેટર હોવી જરૂરી છે. અને બીજું કે આ જે 10 નામ અપરાધ બતાવવામાં આવ્યા છે પદ્મપુરાણમાં, આ 10 નામ અપરાધથી બચીને જ્યારે કોઈ વ્યક્તિ જપ કરે છે ત્યારે એનું નામ એને અજામિલ જેવા સ્તર ઉપર લઈ જાય. મતલબ કે નામાભાસ એ નામ અપરાધથી ઉપરની અવસ્થા છે. અને અજામિલે નામ લીધું, તરત વિષ્ણુદૂતો આવ્યા. કારણ અજામિલ શુદ્ધ પાપી હતો. ગુરુ મહારાજ કહે છે એણે જીવનમાં ક્યારેય અપરાધ નથી કર્યો. અને પાપને તો હરિનામ તરત કાપી નાખે, પણ અપરાધ ઉપર હરિનામ કોઈ પ્રભાવ આપતું નથી. એટલા માટે આપણે સાવધાન રહેવું જરૂરી છે કે અપરાધ સાથે યદિ હરિનામ થશે તો નિશ્ચિત રૂપમાં આપણી કોઈ પ્રગતિ થવાની નથી. એટલે એક વાસ્તવમાં જે પોતાને ભક્ત માને છે, વૈષ્ણવ માને છે, એના માટે એ જરૂરી છે કે અપરાધથી બચી અને એ હરિનામ કરે. કારણ કે નામના સ્તર હોય છે. નામ અક્ષર, નામ અક્ષરથી ઉપર આવે છે અપરાધયુક્ત નામ, અપરાધયુક્ત નામથી ઉપર આવે છે નામાભાસ, અને નામાભાસથી ઉપર આવે છે શુદ્ધ અપરાધ મુક્ત નામ, અને અપરાધ મુક્ત નામથી ઉપર આવે છે શુદ્ધ નામ. અને આ જે શુદ્ધ નામ છે એ એક વાર કોઈ ખાલી શુદ્ધ નામ હરે કૃષ્ણ બોલે તો એ સીધો ભગવાનના ધામને પ્રાપ્ત થઈ જાય છે. અને આપણે એ સ્તર સુધી પહોંચવાનું છે, શુદ્ધ નામ સુધી. અને અત્યારે આપણે કઈ અવસ્થામાં છીએ એ આપણે નક્કી કરવાનું છે. નામાક્ષરમાં છીએ કે અપરાધયુક્ત નામમાં છીએ, નામાભાસમાં છીએ. નામાભાસ હકીકત બહુ ઊંચી અવસ્થા છે. હા, એવું ક્યારેય ન સમજી લેવું જોઈએ કે આપણે જે બધું કરીએ નામાભાસ છે કે ભલે. આપણે તો અપરાધયુક્ત નામની સ્થિતિમાં છીએ. અને એટલા માટે નામની એ ક્વોલિટીનો આપણને અનુભવ થતો નથી. એનું મૂળ કારણ આ છે. તો મૂળ સિદ્ધાંત આપણે ડિસ્કશન કરી રહ્યા હતા કે ભોગી વ્યક્તિ હોય, જેના જીવનનું લક્ષ્ય એકમાત્ર ભોગ છે, એવા વ્યક્તિ પણ જો હરિનામનો આશ્રય લે તો એમનો પણ અજામિલની જેમ ઉદ્ધાર થાય છે. પ્રભુપાદજીએ જે રીતે આ દુનિયાના ભોગી લોકોનો ઉદ્ધાર કર્યો એ પ્રમાણે એમનો ઉદ્ધાર થઈ શકે છે. અને એનું અલ્ટિમેટ સાધન હરિનામ છે. અન્ય બીજી એવી કોઈ વસ્તુ નથી જેનાથી આ લોકોને ભક્ત બનાવી શકાય, આ લોકોનો ઉદ્ધાર કરી શકાય. એકમાત્ર હરિનામ છે. હવે સેકન્ડ પોઈન્ટ, બીજી વાત સુખદેવજી કહે છે કે જે લોકો ભોગઈ ચાહે છે અને ભજન કરે છે, આ કોણ છે? આપણે અત્યારે સુખ સુવિધાઓમાં છીએ અને સાથે સાથે ભજન કરીએ છીએ. એટલે આપણું નામ શાસ્ત્રમાં મુમુક્ષુ તરીકે આવ્યું છે. આપણને મુક્તિ મળી નથી હજી, પણ આપણે ટ્રાયમાં છીએ, ટ્રાય કરીએ છીએ કે મુક્ત થશું આગળ એમ. એટલે ભજન ચાલી રહ્યું છે આપણે. તો આવા લોકોનો ઉદ્ધાર પણ હરિનામથી થવાનો છે.
એને ઘણા એવા ભક્ત તમે જોયા હશે કે જે પહેલાં ભગવાનનું નામ જપ જ્યારે એણે શરૂ કર્યું તો નામ જપતા જપતા એનો ઉદ્ધાર થઈ ગયો, ભક્તિ કરતાં કરતાં ઉદ્ધાર થયો એનો. તો મુમુક્ષુ વ્યક્તિ જે છે, મુક્તિની ઈચ્છા રાખવાવાળા વ્યક્તિઓ જે છે, એના માટે પણ છેલ્લો ઉપાય જે છે એ હરિનામ સંકીર્તન છે. એણે તે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. કેમ? કારણ કે કીર્તનથી વિશેષ રસ્તો નથી. આજે તમે સમજો કોઈ વ્યક્તિ યજ્ઞ કરવાની ઈચ્છા રાખે કે મારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. હવે અંબાણી ન કરી શકે અત્યારે વર્તમાનમાં. કે તમારે અમેરિકામાં વાત કરીએ તો બિલ ગેટ્સ કે આવા જે મોટા મોટા લોકો છે એ કદાચ વિચારે કે આપણે અશ્વમેઘ યજ્ઞ કરીએ, પોસિબલ નથી એના માટે પણ કે એ કરી શકે. તો હવે એટલા મોટા ધનીઓ પણ જો આ ન કરી શકતા હોય તો આપણા માટે તો ઇમ્પોસિબલ છે. તો એવા જે કાંઈ સાધનો છે જે કળિયુગના સ્વભાવના કારણે યા તો આપણે નથી કરી શકતા, અથવા આપણા શરીરની અસમર્થતા છે એટલે નથી કરી શકતા, અથવા આપણા મનનું સામર્થ્ય નથી એટલે આપણે નથી કરી શકતા. પણ નામ જપ એક એવી વસ્તુ છે કે આ તો વ્યક્તિ કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સમયે, કોઈ પણ રીતે કરી શકે છે. એટલા માટે જે લોકો આ સંસારમાંથી મુક્તિની ઈચ્છા રાખે છે એના માટે પણ હરિનામ એકમાત્ર ઉપાય છે, એકમાત્ર ઔષધિ છે હરિનામ. અને આ બે વ્યક્તિ તો સમજ્યા કે ચાલો ઠીક છે, ભોગીનો ઉદ્ધાર એ નામથી થઈ જાય અને મુક્તિની ઈચ્છા રાખવાવાળા છે એનો ઉદ્ધાર પણ નામથી થઈ જાય છે. પણ ત્રીજી કેટેગરી જે સુખદેવજી બતાવી રહ્યા છે કે જે લોકો ઓલરેડી આત્માની અવસ્થામાં પહોંચી ગયા છે, જે આત્મારામ છે, જેને આત્મ સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે, જેની આ સંસારમાં કોઈ ઈચ્છા બાકી નથી, આવા વ્યક્તિ પણ ભગવાનના નામનું કીર્તન કરે છે. તો એક પ્રશ્ન થાય ને, જે મુક્ત થઈ ગયો છે એ શું કામ કીર્તન કરે છે? તો આ ત્રણ કેટેગરી જે બતાવવામાં આવી છે એ ત્રણેય કેટેગરીમાં હરિનામનું રિઝલ્ટ એ જપવાવાળાની સ્થિતિ ઉપર આધાર રાખે છે. ભોગી વ્યક્તિ જ્યારે નામ જપ કરે ત્યારે એના પાપ કપાય છે. મુમુક્ષુ જ્યારે નામ જપ કરે ત્યારે એના નામ જપનો ટાર્ગેટ શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ હોય છે. એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવા માટે હરિનામ કરતા હોય છે. અને જે મુક્ત વ્યક્તિઓ છે એ જ્યારે ભગવાનનું નામ લે છે તો એના ભગવાનના નામ લેવા પાછળનો ઉદ્દેશ્ય કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ હોય છે. એટલા માટે સામાન્ય સ્તરમાં ભલે દેખાય કે ત્રણેય એક જ મહામંત્ર જપે છે, એક જ નામ લઈ રહ્યા છે, પણ એ નામનું જે અલ્ટિમેટ ફળ એને પ્રાપ્ત થવાનું છે એ વ્યક્તિના ઉદ્દેશ્ય પ્રમાણે હોય છે. અજામિલ કોઈ પ્રેમ પ્રાપ્ત કરવા નામ નહોતો જપતો, એણે તો અનાયાસ નામ આવી ગયું હતું, પુત્ર હતો નારાયણ બોલી લીધું. અને પછી તે એણે જે નામ જપ કર્યું છે હરિદ્વારની અંદર જઈને, એ નામ પણ ભગવાનના પ્રેમ માટે નહોતું, પણ એની મુક્તિ માટે હતું કે આ સંસારથી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં જવું છે. તો નામ એને લઈ ગયું, એને ભગવત ધામ જોતું હતું ભગવાનના, કારણ કે ભગવાનનું નામ તમે જે ઈચ્છાથી નામ જપો છો એ તમારી સામે લાવીને પ્રગટ કરી દેશે. શું કામ? કારણ કે નામ ચિંતામણી છે. તમે કયા ભાવથી નામ જપો છો એનું રિઝલ્ટ તમારી સામે ઉપસ્થિત કરશે. અને અજામિલને વૈકુંઠ જવું હતું તો અજામિલને વૈકુંઠ પહોંચાડી દીધો એ જ નામથી. પણ આપણે જે નામ જપ કરીએ છીએ તો આપણને કોઈ પૂછે કે તમે શું કામ નામ જપ કરો છો, તો આપણા કંઈક ટાર્ગેટ હશે, જન્મ મૃત્યુથી છૂટવા માટે, ભગવત ધામ જવા માટે, અને ઘણા ભક્તો કહે છે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે. તો જેવું લક્ષ્ય એ જ વસ્તુ આપણને આ નામના ફળના રૂપમાં પ્રાપ્ત થશે. તો વાત હું તમને એ કરી રહ્યો હતો કે મુક્ત વ્યક્તિઓ જ્યારે નામ જપે છે તો એ ભગવાનના પ્રેમની પ્રાપ્તિ માટે એ જપતા હોય છે. જે ઉચ્ચ સ્તરના શુદ્ધ ભક્તો જે છે, જેને સંસાર હારે કોઈ લેવા દેવા નથી, એવા વ્યક્તિઓનું નામ અને આપણા નામમાં ખૂબ અંતર હોય છે. અને સુખદેવજી અહીંયા આ ત્રણ કેટેગરી બતાવી રહ્યા છે, એનું કારણ એ છે. જો ભાગવતના શ્લોકોમાં છે ને ખૂબ રહસ્યો છુપાયેલા છે. ઉપરથી જ્યારે વાંચીએ ત્યારે આનું સામાન્ય અનુવાદ તો એવું લાગે કે સુખદેવજી બધાને ભગવાન નામ કીર્તન કરવાનું કહે છે. હા,
ભગવાનના નામનું કીર્તન કરતાં કરતાં બને એવું કે આગળ ઉપર કદાચ એની ઈચ્છા બદલી જાય, એનો ટાર્ગેટ બદલી જાય, તો એ વ્યક્તિ પ્રેમ સુધી જાય. કારણ કે નામનું મૂળ ફળ જે છે એ પ્રેમ પ્રાપ્તિ છે. નામનું એ ફળ નથી કે આપણે જન્મ મરણથી મુક્ત થઈ ગયા, આપણે વૈકુંઠ વયા ગયા, આપણને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આ નામના ગૌણ ફળ છે. ગૌણ માને જે કહેવાય ને, આપણે શું કહે એને, બાય પ્રોડક્ટ્સ, માને સાઈડ ફળ જે કહેવાય એને, તમે સમજો છો હું શું કહેવા માગું છું. તો ગૌણ ફળ છે, પણ નામનું મુખ્ય ફળ છે પ્રેમ પ્રાપ્તિ. અને વૈષ્ણવો એટલા માટે નામ જપ કરે છે કારણ કે એ ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરવા ચાહે છે. એક નાની એવી કથા જેનાથી તમને આ સિદ્ધાંત બહુ સારી રીતે સમજાશે. ગોસ્વામી તુલસીદાસજી ચિત્રકૂટની અંદર નિવાસ કરતા હતા, રામઘાટ ઉપર. અને રામઘાટ ઉપર એ પણ પ્રતિદિન સંધ્યાના સમયે કથા કરતા. જે રામચરિતમાનસ એમણે લખ્યું છે એમાંથી દરરોજ રામકથા કરે અને ઘણા બધા આસપાસના લોકો શ્રવણ કરવા માટે આવતા. તો રામઘાટ જે સ્થાનમાં તુલસીદાસજી રહેતા એની ઠીક સામે એક વ્યક્તિ હતો અને એ પ્રતિદિન કથા સાંભળવા માટે આવતો, નદી પાર કરીને. એક દિવસ બન્યું એવું, કથા શરૂ થઈ, આ બાજુ વરસાદ શરૂ થયો અને એટલો વરસાદ થયો કે નદીમાં પૂર આવી ગયું, નૌકા બધી બંધ થઈ ગઈ. અને એ સમયે એ વ્યક્તિ ગોસ્વામીજી પાસે આવી અને કહે છે કે ગુરુજી મારે ઘરે જવું છે. તો ગોસ્વામીજીએ કીધું નદીમાં પૂર આવ્યું છે, આટલી વિકટ પરિસ્થિતિ છે, તો તારે ઘરે જઈને શું કામ છે, તું અહીંયા રોકાઈ જા આજની રાત. તો એ વ્યક્તિએ ના પાડી, નહીં મારે ઘરે જવું છે, ગમે એ કરો પણ મને ઘરે પહોંચાડો તમે. તો વારંવાર જ્યારે નિવેદન કરવા લાગ્યો તો ગોસ્વામીજીના મનમાં એક આશ્ચર્ય થયું. ગોસ્વામીજી કે તું આટલા દિવસથી કથા સાંભળે છો તો તારી અંદર વૈરાગ્ય નથી આવ્યો ઘરથી થોડોય? કે તું એક રાત્રિ ખાલી અહીંયા તારે રોકાવાનું છે, તો એક રાત્રિ માટે તારા ઘરનો ત્યાગ નહીં કરી શકે તું? તો પેલા વ્યક્તિ કીધું, ગોસ્વામીજી તમે મને ખોટો નહીં માનતા હો, હું આટલા દિવસથી કથા સાંભળું છું, મારી અંદર વૈરાગ્ય પ્રબળ છે, પણ મારો ઉત્તર સાંભળો તમે. જો અહીંયાથી હું ઘરે વયો જઈશ તો મને આખી રાત તમારું ચિંતન થશે, અને જો તમે અહીંયા રોકાવાનું કહો છો, તમારી પાસે હું રોકાઈ જઈશ, તો મને આખી રાત મારા ઘરનું ચિંતન રહેશે. હવે તમે મને કહો મારે ઘરનું ચિંતન કરાય કે તમારું કરું કે પ્રભુનું ચિંતન કરું? તુલસીદાસજી ખુશ થઈ ગયા. વિચાર્યું નહોતું, એનથી એડવાન્સ નીકળ્યો આ તો ચેલો. કે આટલો પ્રેમી હશે એ તો ખબર નહીં. તુલસીદાસજી ખુશ થઈ ગયા કે તું ચિંતા નહીં કર, હું તારા ઘરે જવાની વ્યવસ્થા કરું છું. પછી એક તુલસી પત્ર ઉપર રામ નામ લખી અને તુલસી પત્ર એની મુઠ્ઠીમાં આપી દીધું. કીધું મુઠ્ઠી બંધ કર, જ્યાં સુધી તારી મુઠ્ઠીમાં તુલસી પત્ર છે, આ નદી ઉપર ચાલતા ચાલતા તું સામા કાંઠે વયો જાય. જળ મતલબ તને ડૂબાડી નહીં કે કેમ? કારણ કે મેં એવી એક અદ્ભુત વસ્તુ આપી છે તને. તો વ્યક્તિ ચાલવા લાગ્યો. આશ્ચર્ય એ કે પાણી ઉપર ચાલી રહ્યો છે, પાણી એને ડૂબાડતું નથી. અને પાણી ઉપર ચાલતા ચાલતા સામેના કાંઠે પહોંચવા આવ્યો ત્યારે એના મનમાં એક સંશય થયો. મનમાં સંશય થયો કે એવું ગોસ્વામીજીએ શું આપ્યું છે જેના કારણે હું પાણી ઉપર તરી રહ્યો છું. તો મુઠ્ઠી ખોલી તો એમાં જોયું એક તુલસી પત્ર છે અને તુલસી પત્ર ઉપર રામ લખ્યું છે. તો એ વ્યક્તિના મનમાં થયું, બરાબર છે, આમાં રામ લખ્યું છે, હું પણ રામ નામ જપ કરું છું, તો આ નામની શું જરૂર છે? પત્તું નાખી દીધું પાણીમાં. જેવું પત્તું પાણીમાં નાખ્યું એણે, તુલસી પત્ર, એ માંડ્યો ડૂબવા. અને ડૂબતા ડૂબતા બચાવ બચાવ બૂમાબૂમ કરતો હતો. તો એને થયું કે કેમ નહીં, ભગવાનનું નામ તો હું જપું છું, તો હું ભગવાનને યાદ કરું. તો બોલવા માંડ્યો, રામ રામ રામ, રક્ષા કરો રક્ષા કરો. તો એણે કીધું કે આપણા નામે તો મેળ પડ્યો નહીં. પછી એણે વિચાર કર્યો કે હવે ગુરુજીનું નામ જે છે એની ટ્રાય કરીએ. તો એણે કીધું કે હે ગોસ્વામી તુલસીદાસજીના રામ નામ, તમે મારી રક્ષા કરો. અને જેવું એણે કીધું કે તુલસીદાસજીનું રામ નામ મારી રક્ષા કરે, તરત જ વ્યક્તિ પાણી ઉપર આવ્યો અને કિનારા ઉપર આવી અને પોતાના ઘરે વયો ગયો. હવે આ ઘટનામાં તમે વિચારો
કે રામ નામ એ વ્યક્તિ લઈ રહ્યો છે અને રામ નામ તુલસીદાસજી લઈ રહ્યા છે, પણ એ વ્યક્તિનું રામ નામ લેવું અને ગોસ્વામી તુલસીદાસજીનું રામ નામ જપવું, આ બંનેમાં આસમાન જમીનનું અંતર છે. કારણ કે તુલસીદાસજી ભગવાનના એકદમ પ્રેમી ભક્ત છે, ભગવાન રામનો સાક્ષાત્કાર કરી ચૂકેલા ભક્ત છે, અને જ્યારે આ વ્યક્તિ એક સામાન્ય સાધક છે. એટલે મારે કહેવાની વાત એ છે કે આપણે જ્યારે એવું માનતા હોઈએ કે 16 શબ્દોનો મહામંત્ર એક સમાન છે, બધા લોકો એક સમાન રીતે જ જપી રહ્યા છે, તો પછી હું જપું કે આ જપે પેલો જપે શું ફરક છે? હરેક વ્યક્તિના નામમાં ફરક છે. તમારી માનસિક સ્થિતિ શું છે, તમારી શ્રદ્ધા કેટલી છે, તમારી શરણાગતિ કેટલી છે, એના ઉપર નામના પ્રભાવનો આશ્રય રહે છે. હવે આપણે તે એક તુલસી પત્ર ઉપર હરે કૃષ્ણ લખીને, અહીંયા અમારે તાપી નદી છે નજીક, હવે ચાલવાની ટ્રાય કરીએ, પહેલી વારમાં ડૂબી જઈએ આપણે. કારણ કે આપણને તો આપણી કેપેબિલિટી ખબર છે કે આપણે ક્યાં છીએ. માનો કે મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું, હે ને, મીરાબાઈને ઝેર આપ્યું તો મીરાએ ઝેર પીધું, કૃષ્ણ નામ લઈને ઝેર પી ગયા, કાંઈ ન થયું. અને હરે કૃષ્ણની મહામંત્રની 16 માળા કરી અને પછી હરે કૃષ્ણ બોલીને આપણે ખાલી એક બિંદુ પી જઈએ વિષ્ણુ, તો આપણે જીવિત રહીશું કે ઉકલી જશું? નિશ્ચિત ઉકલી જવાના છે, હે ને. તો પછી એક પ્રશ્ન થાય ને કે નામની મહિમા બતાવવામાં શિવજી હલાહલ વિષ પી ગયા અને એણે કંઠમાં વિષ ધારણ કર્યું, એને કાંઈ વાંધો નહીં. કેમ? તો કે નામનો પ્રભાવ નહીં, કંઠમાંથી હરિનામ આવી રહ્યું છે. તો એ કાલકૂટ વિષ ભગવાન શિવ ઉપર કોઈ પ્રભાવ બતાવી શક્યો નહીં. હવે એ કાલકૂટ વિષની ખાલી સ્મેલ લઈ લીધી હોય ને આપણે, આપણું હરિબોલ થઈ જાય એમને. સમજ્યા? એટલે આ અંતર સમજવા જેવું છે નામમાં. પ્રભુપાદજીએ જે 10 નામ અપરાધ બતાવ્યા કે અપરાધ રહિત નામથી ઉપર પણ નામના જે સ્તર છે બધા, અને એ સ્તર ઉપર જ્યારે કોઈ હરિનામ જપતા હોય એવા લોકોના જીવનમાં નામ આ પ્રમાણે રક્ષા કરે છે. આજે તો આપણી અંદર એટલો દ્રઢ ભરોસો નથી હરિનામ ઉપર, આ થઈ શકે. તો પ્રસંગ આપણે શરૂ કર્યો તો ત્યાંથી કે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે જીવોના જે મૃત્યુ સમયથી નિકટતમ જે જીવ છે એણે શું કરવું જોઈએ? શ્રેષ્ઠ સાધન કયું છે આ સંસારમાં? તો આ સંસારની અંદર સર્વશ્રેષ્ઠ સાધન હરિનામ સંકીર્તન છે. એટલા માટે જે કોઈ જીવ આ સંસારમાં પોતાનો ઉદ્ધાર કરવા ચાહે છે એણે ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. કળિયુગની અંદર અમારા ગુજરાતમાં સૌથી મોટા ભક્ત તરીકે જેની ખ્યાતિ પ્રસિદ્ધ છે મહેતા નરસિંહ. કળિયુગમાં આજથી 400 વર્ષ પહેલાં એ ભક્ત અહીંયા ઉપસ્થિત થયા, ચૈતન્ય મહાપ્રભુના 100 વર્ષ પછી. મીરાબાઈ અને આ બધા સમકાલીન ભક્તો છે, એક સમયમાં થયા. તો નરસિંહ મહેતા એણે કેવલ ભગવાનના નામનો આશ્રય લઈ અને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરી. મીરાબાઈએ કેવલ ભગવાન નામ આશ્રય લઈ ભગવાનની પ્રાપ્તિ કરી. મહારાષ્ટ્રમાં સંત તુકારામજી થયા. મહારાષ્ટ્રમાં તો ઘણા સંતો છે, નામદેવ, જ્ઞાનદેવ ઇત્યાદિ. તો આ બધા સંતો એમણે ભગવાનના નામનો આશ્રય લઈ અને આ મનુષ્ય જીવનને સફળ બનાવ્યું છે. ભારત વર્ષની અંદર જ્યારથી કળિયુગનો આરંભ થયો છે આ સંસારમાં, ત્યારથી તમે જુઓ જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ છે એ હરેક વ્યક્તિએ નામનો આશ્રય લઈ અને ભગવાનની પ્રાપ્તિ કરી છે. કોઈ વ્યક્તિને યજ્ઞથી ભગવાન મળ્યા હોય, કોઈને તપસ્યાથી ભગવાન મળ્યા હોય, કળિયુગમાં એક દાખલો બતાવો એવો તમે, એક ઉદાહરણ નહીં મળે તમને કે કોઈ અન્ય વિધિથી કળિયુગમાં કોઈ જીવ સફળ થયો હોય. કેમ? કારણ કે મહાપ્રભુજીએ કીધું તાર મધ્યે સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. અને જે શુકદેવજી નામની મહિમા એમના પ્રવચનના આરંભમાં બતાવી રહ્યા છે, એ જ શુકદેવ ગોસ્વામીએ એમના પ્રવચનના એન્ડમાં પણ શ્રીમદ ભાગવતમમાં કીધું કે હે પરીક્ષિત, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. હે રાજા પરીક્ષિત, આ સંસારમાં જે લોકો કળિયુગના દોષોથી બચવા ચાહે છે, જે લોકો આ સંસારથી મુક્ત થવા ઈચ્છે છે, એણે કીર્તના દેવ કૃષ્ણસ્ય, એણે કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. અને ભાગવતના અંતિમ શ્લોક તરીકે સૂતજીનું વચન પણ એ છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ
ભગવાનના નામનું કીર્તન જ જીવોના સમસ્ત પાપને નાશ કરી અને એ જીવને શુદ્ધ કરી દે છે. અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ પોતાના શિક્ષાષ્ટકના પ્રથમ શ્લોકમાં એ વાત કરી, ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ. તો જે કાંઈ નામનું ડિસ્કશન આપણે કર્યું, નામ અપરાધનું ડિસ્કશન કર્યું, તો એનાથી એક વાત તો નિશ્ચિત છે કે આપણું સ્તર હજી ખૂબ નીચું છે અને અહીંયાથી આપણે ઉપર જવું હોય તો એનો માર્ગ પણ હરિનામ જ છે. આપણું ચિત્ત જે છે એ હજારો હજારો કરોડો કરોડો વર્ષોથી કર્મોના કારણે મલિન થયું છે, કલ્મશોના કારણે જે મલિનતા આવી છે એની અંદર, અને એની સફાઈ કેવલ હરિનામથી થાય એમ છે. અને મહાપ્રભુએ એ ચિત્તની ઉપમા એક દર્પણ સાથે આપી છે, અરીસા સાથે, કાચ સાથે, કે જેમ કોઈ વ્યક્તિ કાચ સામે જઈને ઊભો રહે અને કાચમાં પોતાનું પ્રતિબિંબ એ જેવો હોય એવો એને દેખાય, પણ આપણું ચિત્ત, મહાપ્રભુ કહે છે કે એ દર્પણ ઉપર જ્યારે ધૂળ લાગી જાય ત્યારે તમને તમારું ચિત્ર એમાં બરાબર દેખાતું નથી, અથવા વધારે ધૂળ લાગી ગઈ હોય તો આપણે બિલકુલ આપણા પ્રતિબિંબને એમાં જોઈ શકતા નથી. અને કંઈક આવું જ આપણી સાથે થયું છે. અનંત જન્મોથી આ ચિત્ત ઉપર કર્મની વાસનાઓ લાગતી ગઈ અને આપણું જે મૂળ સ્વરૂપ છે કૃષ્ણના દાસ તરીકેનું, આપણું મૂળ સ્વરૂપ છે આત્મા તરીકેનું, એ મૂળ સ્વરૂપના આપણે દર્શન કરી શકતા નથી. અને એટલા માટે આપણે પોતાને આ શરીર સમજી લઈએ છીએ, હું આ શરીર છું. તો હવે આપણે આપણું મૂળ સ્વરૂપ એ અરીસામાં જોવું હોય તો શું કરવું જોઈએ? સીધી વસ્તુ છે, એ અરીસાને સાફ કરવાની જરૂર છે. પણ તમે કોઈ કોટનનું કપડું લઈ અને અરીસાને સાફ કરશો તો તમારું ચિત્ર દેખાશે, પણ એટલું ક્લિયર નહીં દેખાય. તો મિરરને સફાઈ કરવાની સૌથી બેસ્ટ પદ્ધતિ શું છે ખબર? પેપર. કાચને સાફ કરો, કોઈ પણ ગ્લાસ, એને જ્યારે તમે પેપરથી સાફ કરો તો એ એટલો ક્લીન થાય, આટલું કોઈ પણ સારામાં સારા કપડાથી સાફ કરો છતાં પણ ગ્લાસ સાફ ન થાય. માનો 1000 રૂપિયાનું 1 મીટર એવું કપડું, એનો રૂમાલ બનાવી અને તમે એ ગ્લાસને સાફ કરો ને તો એ તમારું પ્રતિબિંબ એમાં ક્લિયર ન દેખાય. પણ 2 રૂપિયાનું ન્યૂઝપેપર, ખાલી 2 રૂપિયાના ન્યૂઝપેપરથી ગ્લાસને સાફ કરો તો એ ગ્લાસ એકદમ ક્લીન થઈ જાય. એ 1000 રૂપિયાનું જે કપડું છે ને એ શાસ્ત્રમાં બતાવેલા અન્ય સાધનો છે, અને 2 રૂપિયાનું જે ન્યૂઝપેપર છે ને એ હરિનામ છે, જે જોવામાં કરવામાં બહુ સસ્તું છે. એને પેપરની કોઈ કિંમત હોય? હરિનામ આમ તો અમૂલ્ય છે, એની કોઈ કિંમત નથી, પણ લોકો એને ફ્રી સમજે છે ને. હવે નામ લેવું એમાં શું? અને એટલા માટે લોકો એની વેલ્યુ નથી કરતા. પણ એને ખબર નથી કે યજ્ઞમાં ભલે તમે કરોડો રૂપિયા ખર્ચો, અન્ય સાધનોમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરો, પણ ચિત્તની શુદ્ધિ એનાથી થતી નથી જેટલી ચિત્ત શુદ્ધિ હરિનામથી થાય છે. ગમે એટલું મોંઘું કપડું કાચને સ્વચ્છ ન કરી શકે, એમ દુનિયામાં ગમે એટલું મોટું સાધન દેખાતું હોય પણ એ આત્માની શુદ્ધિને આપી શકતું નથી. કેમ? કારણ કે એ ચિત્તની શુદ્ધિ કરવા માટે કેવલ હરિનામ એકમાત્ર પર્યાપ્ત ઉપાય છે. અને જે વ્યક્તિ હરિનામનો આશ્રય લે છે એનું ચિત્ત શુદ્ધ થાય, અને એ ચિત્ત શુદ્ધ જ્યારે થાય ત્યારે એનું જે વાસ્તવિક સ્વરૂપ છે, કૃષ્ણના દાસ તરીકેનું, આત્મા તરીકેનું જે સ્વરૂપ છે એનું આપણને દર્શન થાય છે. રિયાલિટી જોઈ શકીએ છીએ આપણે જ્યારે ચિત્ત શુદ્ધિ થાય. એટલે મહાપ્રભુએ શિક્ષાષ્ટકમમાં સૌથી પહેલો શ્લોક આ મૂક્યો કે વ્યક્તિએ ચિત્ત શુદ્ધિથી પોતાના ભજન સાધનની શરૂઆત કરવી જોઈએ. આપણું સૌથી પહેલું કર્તવ્ય છે કે અનંત જન્મોથી દૂષિત થયેલા આપણા ચિત્તને શુદ્ધ કરીએ. અને અહીંયા એક મહત્વપૂર્ણ વાત પ્રભુપાદ લખે છે કે માનો કે તમને પેપર મળી જાય અને તમને કોઈ કે ગ્લાસ સાફ કરો, પણ તમને અનુભવ નથી તો પણ સફાઈ થશે નહીં. આના માટે શું જરૂરી છે? તો પ્રભુપાદે પહેલાં લખ્યું છે એમાં મહાપુરુષોની સંગતિ. જ્યારે યોગ્ય વૈષ્ણવોની સંગતિમાં, યોગ્ય વૈષ્ણવોના આશ્રયમાં કોઈ વ્યક્તિ આ ભજન પદ્ધતિ શીખે નહીં ત્યાં સુધી એ સારી રીતે આનો લાભ લઈ શકતો નથી.
આના તાત્પર્યમાં પણ પ્રભુપાદ લખે છે કે ભગવત ભક્તોના સંગ વગર આમાં સફળ થવું ખૂબ અઘરું છે એને કે જ્યાં સુધી કોઈ મહાપુરુષના મુખેથી નામનું શ્રવણ કરવામાં ન આવે ત્યાં સુધી આ નામ બરાબર ફળ આપતું નથી. એટલા માટે એ જરૂરી છે કે યોગ્ય અને ઉચ્ચ કક્ષાના જે વૈષ્ણવો છે એમના સંગમાં, એમના આશ્રયમાં જ્યારે હરિનામનો અભ્યાસ કરવામાં આવે ત્યારે વાસ્તવિક આપણા ભજનની શરૂઆત થાય છે. એટલા માટે આ શ્લોકનો જે અંતિમ સાર છે કે હરિનામ તો બધા વ્યક્તિઓ માટે છે, પણ એ અલગ અલગ ભાવ, અલગ અલગ સ્તર પ્રમાણે છે. સાધન એક જ છે. તમે બદ્ધ અવસ્થામાં હશો ત્યારે પણ હરિનામ કરવાનું છે, મુક્ત અવસ્થામાં હશો ત્યારે પણ હરિનામ કરવાનું છે, અને આપણે ભગવાનના ધામમાં ચાલ્યા જશું ત્યાં પણ હરિનામ જ કરશું ને. શું કરશો ત્યારે? એટલે બદ્ધ અવસ્થા હોય કે મુક્ત અવસ્થા હોય, અંતિમ લક્ષ્ય જે છે, સાધન સાધ્ય જે કાંઈ માનો, એ સર્વસ્વ એક વૈષ્ણવનું હરિનામ હોય છે. કારણ કે આપણું હરિનામ એ આપણી ઇન્દ્રિયોની પ્રસન્નતા કે આપણા માટે નહીં, પણ આપણું હરિનામ કૃષ્ણની પ્રસન્નતા માટે હોય છે. અને આ વૈષ્ણવના નામ જપના મૂળ રહસ્યો છે. તો આજનો આ જે શ્લોક છે એના માધ્યમથી હરિનામની જે કાંઈક અંતરંગ થોડી ગુહ્ય વાતો છે એને કહેવાનો મેં પ્રયાસ કર્યો. આવતીકાલે નેક્સ્ટ શ્લોક ઉપર આપણે ડિસ્કશન કરીશું. આજે સમય થઈ ગયો છે, તો આવતીકાલે ઓર એક ભાગવતમના નવા શ્લોક સાથે, નવા ભાવો સાથે, મહામંત્રની કંઈક એવી જે વાતો છે એને આપણે ડિસ્કશન કરશું. અને આ ચર્ચા, આનાથી અપેક્ષા એ રાખીએ છીએ કે હરિનામનું આ જે ડિસ્કશન છે એના અંતે આપણા નામ જપમાં ખૂબ સારી પ્રગતિ થાય અને આપણે એવા આનંદ સાથે, ઉત્સાહ સાથે ભગવાનનું નામ જપ કરીએ કે નિશ્ચિત રૂપમાં આ જીવનમાં આપણે ભગવત ધામને પ્રાપ્ત કરી શકીએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે.